દેવાંગ, સાચું બોલો તું, કેટલામાં લગ્ન છે આ તમારા? હાય હાય કેવી વાત કરે છે તું? કેટલામાં લગ્ન છે એટલે? અરે માણાના લગ્ન પહેલા જ હોય ને. મારા પહેલા જ લગ્ન છે તારી યારે ના. કેમ? મને માનવામાં નથી આવતું. અરે હું માનવામાં નથી આવતું મીરા. અને આજે અચાનક આવા બધા સવાલો કા કરસ? મારા પહેલા જ લગ્ન છે ને તું મારી બૈરી છો, બાકી કોઈ છે નહીં. પણ કેમ? શું થયું? થયું જે થવાનું હતું ને તો થઈ ગયું. મીરા હું હવે મારે થવાનું છે? તમારી હારે રહીને માથા ફોડવાની કોઈ જરૂર નથી દેવા. એટલે તું કેવા હું માંગસ? સાચું કહું તો હું તો છૂટાછેડા લેવા માંગુ છું, પણ જો છૂટાછેડા અત્યારે તાત્કાલિક ન થાય ને તો 6 મહિના વર્ષ મારા પપ્પાના ઘરે જઈશ. મીરા છૂટાછેડા લેવા માટે કોઈ કારણ તો હોવું જોઈએ ને. તમે- આપણે અટાણ લગી ક્યારેય બાધા નથી, બોલા નથી, એ સુખેથી રહેતા હતા અને અચાનક આજે આ છૂટાછેડાની વાત આવી. તમારા કેટલામાં લગ્ન છે, કોની હારે રહો છો, આવી બધી વાતો આવી. આ ક્યાંથી આવ્યું? જ્યાંથી આવ્યું ને પણ આવ્યું છે ખરા. મને તમારા પર હવે જરાય વિશ્વાસ નથી. તમે મને સાચું કહી દેશો ને તો હજી વાંધો નહીં આવે, પણ જો આ બધી વાત સાચી નીકળે ને તમે તમારા મોઢેથી નહીં બોલ્યા હોય ને તો જરાય મજા નહીં આવે. મીરા કઈ વાત હાસી મારે સાબિત કે કરવાની છે? તમારે મને મારી કે- પહેલા બે બાયડીઓ હતી એમ. અરે નથી મારે કોઈ બૈરી. કેવી વાત કરે છે તું? મારે શું કામ ને કોઈ? અરે પણ મારી ઉંમર જ ક્યાં એટલી બધી થઈ હતી કે જ્યારે આપણા લગ્ન થયા હતા. છોકરાઓ 15 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કરી શકે. હે પણ મીરા તું છે ને મને કહે કે મારે કેવી રીતના આ બધી વાતને સાબિત કરવાની છે કે? તમારે જેમ કરવું એમ સાબિત કરો, મને કાંઈ ખબર નથી. અરે સાબિત કરવા માટે માણસની પાસે એવી કોઈ ખોટી બાબતનો પુરાવો તો હોવો જોઈએ ને. મેં કંઈ કર્યું જ નથી તો કેવી રીતે વાતને સાબિત કરું? જો બહુ સારા બનવાની જરૂર નથી. મેં તમને કહ્યું ને કે મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે, એટલે આપણી બંનેની વચ્ચે હવે બનવાનું તો છે જ નહીં. મીરા તું મને એ કહે કે હાથ લગી ક્યારેય જો આવી કોઈ વાત હતી તો મેં તને પ્રેમ કરવામાં કોઈ કમી રાખી છે? ક્યારેય કોઈ વાતને લઈને મેં તને કાંઈ પણ કહ્યું છે? નો જ કહો ને, કારણ કે હું કોઈ દિવસ વાંકમાં આવી જ નથી. આજે હું જરા ઊંચા અવાજે બોલું છું તો કેવા પોતાની જાતને ડિફાઇન કરવા લાગ્યા છો? મીરા હું ખોટો નથી એટલા માટે સાચી મારી જાતને સાબિત કરવા માટે તને બધું કહું છું. પણ મારે તમારી કોઈ સાબિતી નથી જોતી. પણ મીરા મારી વાત સાંભળ. હા જે કંઈ પણ તને કોઈકે તો કહ્યું હશે ને, કોઈએ વાત કરી હશે ને? હા. મને નામ દે, કોણે વાત કરી છે? એ જ લોકો કહે ને જેને તમારી આખી કુંડલી ખબર હોય, બાકી તો બીજા કોણ આપણને આવીને કંઈ કહેવાના હોય? અચ્છા મારી કુંડલી ખબર હોય મતલબ કે મારા કોઈ સગા સંબંધીમાંથી છે, કોઈ મિત્ર સર્કલમાંથી છે? હું શું કામ કહું? એ માણસને મારી સામે લાવીને મૂકી દે ને, હું એની સામે બધા મોકા કબૂલા કરાવી દઉં કે એણે મને ક્યારે જોયો તો, ક્યાં જોયો તો, કોની હારે જોયો તો, કોની હારે મારા લગ્ન કરાવ્યા હતા, એટલે બધી ખબર પડી જાય. હું કાંઈ કહેવાની નથી. જેણે જે કર્યું પણ મારી હારે ખોટું થયું છે એ થયું છે બસ. મતલબ કે તને તારા પતિની વાત ઉપર વિશ્વાસ નથી, પણ સામેવાળા વ્યક્તિએ જે વાત કરી છે એ વાતનો વિશ્વાસ છે. હા છે. જો મારી સાથે વધારે મગજમારી ન કર. એક તો ઓલરેડી મારું મગજ કામ નથી કરતું. વિચારીને ગાંડી થઈ ગઈ છું. ના મગજ મારી તું કરી રહી છે મારી હારે. અરે કહું છું કે મારે કોઈની હારે કોઈ લફડું નથી, કોઈની હારે લગ્ન નથી કર્યા, પછી તું ખોટી વાતને લંબાવી રહી છું. અને મને ઈ કે આટલી અમસ્તી વાતમાંથી છૂટાછેડા લઈને મારાથી દૂર થાય. આટલી અમસ્તી વાત? મતલબ કે જે વસ્તુ બની નથી આટલી અમસ્તી જ કહેવાય ને. પણ તમે કેવી રીતે કહી શકો કે નથી જ બની? અરે મારી પાસે મારી જાતનો પ્રૂફ છે. હું તારી સામે ઊભો છું, આ 24 કલાક તારી આગળ પાછળ હોઉં છું. હવે તું મને કે આમાં હું ક્યાંથી બીજા લગ્ન કરવાનો છું? અત્યારની વાત નથી, આપણા લગ્ન અને આપણી હગાઈ પહેલાની વાત છે આ બધી. લગ્ન ને હગાઈ પહેલાની વાત હોય તો તને ક્યારેક તો આ વાત જાણવામાં આવે કે ન આવે? મારે તમારી હારે કોઈ લપ નથી કરવી. જાવ ને આયાથી, હું જ વહી જાઉં. એટલે જો કે મારી માથા વાત પકડ સાંભળ. નહીં. અરે મીરા, અરે ખરી છો તું યાર? શું વાત કરવાની હતી બોલો ને. અરે મેં તો કોઈ દી વિચાર્યું તોય નહીં કે આવું થાય. પણ શું થયું? હા મીરાબેન શું મીરાબેન? મીરાબેન છે ને એ દેવાંગથી છૂટાછેડા લેવા માંગે છે. અશોક, તમને આજ સમય મળ્યો તો મજાક કરવા માટે? કંઈ પણ ના બોલો. છૂટાછેડા લેવા છે? જો તમારે જે કામ હતું ને જે વાત કહેવાની હતી ને એ મને કહી દો, પછી મારે ઘણા બધા કામ છે. મજાક નથી કરતો, અને મારી બેન વિશે હું આવું બોલું? છૂટાછેડા લેવા છે? પણ શું કામ? બંને વચ્ચે કઈ ઝઘડો થયો? તું મેં તો થતી જ હોય, એમાં કઈ છૂટાછેડા ન લેવાના હોય. હવે
હું એ જ વિચાર કરું છું કે કોઈ દિવસ નહીં ને આજ કેમ આમ કીધું મને. એટલે કોણે તમને વાત કરી? કુમારે કહ્યું? હા, દેવાંગ કુમારનો જ ફોન આવ્યો હતો. હું વાત હશે હવે, હું એ ઉપાધિમાં છું કે એ તો બે કેવી સારી રીતે રહેતા હતા. મને પૂછો છો એની જગ્યાએ કુમારને જ પૂછી લીધું હોત તો કે શું વાંધો છે એમ, શું કામ આવું બોલો છો? અરે છૂટાછેડા લેવાની વાત કરે છે તો આપણે વાત કરવી જોઈએ ને કે શું કહે છે ને શું નહીં. એટલે તારામાં કઈ મીરાનો ફોન નથી આવ્યો ને હજી? મારે કાંઈ વાત નથી થઈ, પણ એટલે જ તમને પૂછું છું કે તમે કુમારને પૂછ્યું કે શું વાંધો છે, કારણ કે બંનેને જોઈને તો કોઈ કહી ન શકે કે છૂટાછેડા લેવાની વાત કરતા હોય. બંને વચ્ચે સારો પ્રેમ છે, બંને વચ્ચે એટલું બને છે, બંને એકબીજાને પ્રેમ કરે છે, તો પછી શું છે? વાત હજી છે ને કઈ ખબર નથી. મને લાગે છે કે એના સાસુ ને સસરાય પાછા ભેગા નથી રહેતા, નકર એમ થાય કે કાંઈક ડખો થયો હશે. અને કદાચ ભેગા રહેતા હોય તો મારી બેન ઉપર વિશ્વાસ છે, એ કોઈ દિવસ ખોટો ઝઘડો ન કરે. વધારે વિશ્વાસ એ સારી વાત નથી. મને તો લાગે છે કે આનું કારણ છે ને એ હું જાણું છું. શું કારણ છે? જલ્દી બોલ ને. હા, ગયા મહિને જુઓ ને, આપણે જ્યારે બધા મળ્યા હતા ત્યારે બેનબા મને કહેતા હતા કે આ કુમાર છે ને ઓછું કમાય છે. તો કે એવું તો નહીં હોય ને કે કુમાર ઓછું કમાય છે એટલે બેનબાને છૂટાછેડા લેવા હોય? પણ ઓછું કમાય છે તો હગાઈ થી ત્યારે ઓછું જ કમાતા હતા, લગ્ન થયા ત્યારે ઓછું જ કમાતા હતા. તો ત્યારે જ નો ના પાડી દે મીરા. ત્યારે ન ખબર પડી હોય, ત્યારે ભાન ન આવી હોય, હવે આવી ગઈ હોય 110%. હું તો કહું છું કે આ જ વાત હશે. બસ કરને હવે, હવે એમ બોલવા મળી છો તે. મારા પર શેની રાડો નાખો છો? જઈને છે ને તમારા બેનને સમજાવો, એના પર રાડો નાખજો. આવી રીતે છૂટાછેડા લઈને સારું ન લાગે કઈ. સો મારી વાત સાંભળ, મારી બેનને હું જ્યારથી ઓળખું છું ને તો એ પૈસા બાબતે તો આવું ન જ બોલે કે આવું ન કરે, કારણ કે એને પણ આપણા ઘરની આબરૂની પડી છે. તો બીજું તો શું કારણ હોય? મને તો દૂર દૂર સુધી બીજું કોઈ કારણ નથી દેખાતું આની સિવાય. એ તો હવે હું એને મળું ને વાત કરું ને ત્યારે ખબર પડે, પણ ત્યાં સુધી તો મને કાંઈ નહીં સમજાય. હા, તો એક કામ કરો ને, જાઓ બંનેને મળી લ્યો અને મારી વાત સાચી નીકળે ને તો મને કહેજો. હવે આજ જ જાઉં કે કાલ એ નથી ખબર. હું જાય ખરો, પણ ત્યાં સુધી તો વિચારવું ને કે હું થયું હોય છે. બાકી બેને નોખા તો નહીં જ પડવા દઉં. હવે એમાં તમે કંઈ ન કરી શકો. બેનબાએ જો વિચાર કરી લીધો હોય ને કે એમને આ કુમાર જે ઓછું કમાય છે એની સાથે નથી રહેવું, તો પછી કોઈ કાંઈ ન કરી શકે. એ તો છે ને પોતાની મરજીનું ચલાવીને જ રહેશે. એમ પણ બેનબાની આગળ કોઈનું કાંઈ ચાલ્યું છે અત્યાર સુધી? ચાલ્યું નથી, પણ મારી બેનમાં એ બધાય છે ને સંસ્કાર છે. પણ એક બીજો વિચાર આવે છે કે દેવાંગ કુમાર પણ સંસ્કારી છે, કોઈ દિવસ ઊંચા અવાજે ય નથી બોલ્યા. તો વાત શું હોય છે? હવે તો અહીંયા બેઠા બેઠા ન કહી શકું ને, મારી સાથે તો વાતે નહીં કરે, કહેશે નહીં તો એમ થાય કે હું પૂછી લઉં. એક કામ કરો, તમે છે ને કુમારની સાથે વાત કરવાની કોશિશ કરજો. હા, પહેલાં તો છે ને હું ઓલા કૌશિકભાઈ છે ને એની પાસેથી કાંઈક જાણાય કે શું થયું છે. ગામ પાસેથી હું કામ જાણવું છે? આપણા જ છે ને પોતાના જ તે, તો જઈને એને કહો. કાંઈ વાંધો નહીં, હું જ જઈશ. પણ હું વાત છે તો વિચાર કરીને જ તારા મગજમાં કાંઈ વિચાર આવે છે? પૈસાના લીધે કીધું ને, મારા મગજમાં એની સિવાય કાંઈ નથી આવતું. એ વિચાર તો લોહી પી અત્યારે ગયા. એ વિચાર છે ને અત્યાર સુધી મારા મગજમાં આવ્યો જ નથી, અને હું માનું નહીં કે પૈસાને લીધે આવું થાય. હું જઈશ. લે, તમે આવી ગયા? આવી ગયો અને એક આખું પાનું પૂરું હતન કરી નાખ્યું. છતાંય પણ આજે તમે મને બૂમ તો ન પાડી કે પાણીનો ગ્લાસ લઈ આવ, નહીંતર તો જ્યારે ઓફિસેથી આવો છો અને પેપર વાંચવા બેસો તરત જ તમે મને કહો છો કે પાણીનો ગ્લાસ લઈ આવ. હું આવું ને ત્યારે અંદર રસોડામાંથી વાસણનો કંઈક અવાજ આવતો હોય એટલે મને એમ થયું કે મહારાણી અંદર રસોડામાં છે એટલે તને બોલાવું, પણ અત્યારે મેં એવું કાંઈ અવાજ સાંભળ્યો નહીં ને એટલે મને એમ થયું કે ઓહો, મહારાણી હજી સુધી આરામ ઉપર છે એવું વિચારતો હતો, સમજ્યા? એટલે મેં કીધું તો એ મહારાણીને આરામ કરવા દેવો પડે ને, એટલે મેં તને ન બોલાવી. કરો વાત. આ હું ક્યારે વળી મોડે સુધી હુઈ રહીશું ને કંઈ કામ હોય તો પડી રહીશું હે બેડ ઉપર? એટલે નથી જ પડી નથી, પણ આ તો કાંઈ અવાજ આવ્યો નહીં ને રસોડાનો, એટલે મને એમ થયું કે મેં અનુમાન લગાવ્યું. એમ નથી કહેતો હતો કે તું આ આરામ કરતી હશે.
બરાબર. આ બધી વાત છોડો ને, મને એમ કહો કે તમારી ઓફિસમાં હમણાં શું ચાલે છે હાલચાલ? ઓફિસમાં તો બસ જેમ ચાલે એમ ચાલે. અરે કોઈ વિશ્વાસુ માણસ મળ્યો કે નહીં તમારી ઓફિસમાં? નથી મળ્યો તો મળી જાય. વિશ્વાસુ માણસની ક્યાં તાણ છે? તાણ જ છે. ફક્ત ને ફક્ત અત્યારે કળિયુગમાં વિશ્વાસુ માણસનું શોધખોળ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે અને જેને મળે છે એને કોઈ કદર નથી. જેમ કે આપણો ઓફિસમાં હતો દેવાંગ. દેવાંગ ને? હા, દેવાંગ તો આપણી ઓફિસમાં હવે નથી રહ્યો, નીકળી ગયો છે. પણ મેં વાત સાંભળી છે કે દેવાંગ અને એની ઘરવાળી વચ્ચે કોઈ તકરાર ચાલે છે હમણાં, અને બહુ મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે એવું પણ સાંભળ્યું છે. તને તો અત્યારે ખબર પડી ને? હા, મને તો એના લગ્ન નહોતા થયા ને એ પહેલાંની ખબર હતી, સમજ્યા? કે જે દેવાંગના ઘરમાં જે છોકરી આવશે એ લાંબુ ટકશે જ નહીં. કારણ કે દેવાંગ હતો જ એવો લંપટ માણા હતો, જુગારીઓ હતો, દારૂડિયો હતો, કોઈ કામ કરવાના ધડા નહોતા, સમજ્યા? એ હતો જ એવો. એટલે એ તો વહેલા મોડું થવાનું જ હતું. આ તો તોય હું તો કહું એટલું બધું હાલ્યું, સમજ્યા? નકર બીજી છોકરી તો તરત વહી જાય. આ તમે જે બોલો છો ને એ વાત મારા ગળાના નીચે નથી ઉતરતી. કેમ કે ઘણી વખત તમે એને રૂપિયાની લેવડ દેવડ કરવા ઘરે મોકલો હોય ત્યારે હું વ્યવસ્થિત રૂપિયા આપી દઉં છું, અને ક્યારેય એ છોકરાએ ઘરની અંદર પગ નથી મૂક્યો. નહીં તો કોઈક ઓફિસના છોકરા હોય ને તો સીધે સીધો ઘરમાં આવી જાય છે. અને આટલો સંસ્કારી છોકરો ને સમજદાર છોકરો જો ઓફિસમાં હોય અને તમે આવી વાતો કરો છો, અને એ તો ઘણા વર્ષ આપણે ત્યાં નોકરી કરીને, ત્યારે તો તમે કાંઈ ન કીધું એના વિશે. અરે પણ ત્યારે કામ કરતો તો, મારું દબાણ હોય ને, મારા દબાણથી છે ને એ કામ કરતો હતો. અને આ એણે છોડી દીધું ને એ શું કામ? કારણ કે હું કામ કરાવતો હતો, સમજ્યા? અને ત્યાં અત્યારે એ બીજે કંઈક કામ કરવા જાય છે ને, ત્યાં એ કામના ટાઈમે કામ સિવાય બધું કામ કરે છે. જો બસ કામના ટાઈમે કામ જ નથી કરતો, બધાય કામ. તમાકુ સોળવી, માવા ખાવા, પછી ગપ્પા મારવા દોસ્તાર વારે, ફોનમાં વાત કરવી, ગેમ રમવી, એ બધાય કામ કરે, ભાઈ કામ નથી કરતો એ. જો પણ જ્યાં સુધી આપણી ઓફિસમાં તો ત્યાં સુધી તમે આવી વાત ન કરી, અને એને નીકળ્યા પછી તમે આવું બધું કેમ એના વિશે બોલો છો? અને સાંભળો, જે હોય તે, પણ મને આ વાત નથી ગમી. અને કદાચ ને બીજે નોકરીએ ગયો હશે તો એને કંઈક આપણા કરતાં વધારે પગાર મળતો હશે એટલા માટે ગયો હશે. વધારે પગાર નથી મળતો, પણ આપણી કરતાં ઓછું કામ કરવું પડે ને, પગાર તો આમે ઓછો જ હોય, સમજાય ને? પગાર એને હું તો કહું રાખ્યો એ જ સારું કહેવાય, એને કોઈ રાખે નહીં મારી સિવાય. આ તો હું આયા વધારે કામ કરવું પડતું હતું આપણે ત્યાં, અને ત્યાં કામ જ ન કરવું પડે ને બેઠો પગાર મળે, સમજ્યા? એટલે એવી જગ્યાએ ભાઈ વૈયા ગયા છે. તમારું જે વિચારવું છે અને તમારું જે અત્યારે રજૂઆત કરવી છે વાતની, એ મારા મગજમાં બંધ બેસતી નથી. પણ મને એટલી ખબર છે કે એ લોકો એવા છે જ નહીં, અને જો એવા હોત ને તો તમે આટલા વખત એને રાખ્યા જ ન હોય. અને એક શેઠ તરીકે તમે તમારા ઓફિસમાં જે સ્ટાફ હોય એના માટે તમે આવું બોલો, એ તો ક્યાં વ્યાજબી છે? પણ જેવું હોય એવું બોલાય. તને તો ખબર છે હું સત્યવાદી છું, સાચું હોય કહું. અત્યાર લગી મેં તને કોઈ દી એની વાત કરી લો, પણ હવે કરવી પડે એમ છે, કારણ કે છે જ એણે એવા લખણ દર્શાવ્યા છે. આ તારી ભાળતાનો એનું નથી. હવે તું કહેશો બી પતિ પત્ની વચ્ચે તકરાર આલે છે? તકરાર નહીં, મેં તો એ પણ સાંભળ્યું કે છૂટાછેડા પર આવી ગયા છે એ લોકો. હા, તે છૂટાછેડા ઉપર આવી ગયા છે. હું તો કહું છૂટાછેડા લઈ લેવાય એને. અરે પણ આપણે કોઈકનું ખરાબ શું કામ વિચારવું જોઈએ? અરે પણ તું એમ કહેશો ખરાબ ન વિચારે એમ કહેશો ને, હાલો દેવાંગનું આમાં ખરાબ થાય એમ કહેવાનું ને તારું, એના છૂટાછેડા થાય તો જો એ ભેગા રહે તો એની પત્નીનું શું સારું થાય? એ બિચારી દીકરીની જિંદગી બરબાદ નહીં થઈ જાય. જો હવે એની ભેગી રહ્યા તો એની જિંદગી બરબાદ થઈ જાય, તો એનું તો કમસે કમ સારું થાય. તમે તો હવે હદ કરો છો. પોતાના એમ્પ્લોય વિશે પણ સારું નથી વિચારી શકતા અત્યારે. અરે જે સારું હોય ને એને સારું કહેવાય, અને ખરાબ હોય એને ખરાબ કહેવાય. અને તારે આ ઓફિસની કે આ દેવાંગની માથાકૂટ તારે ક્યાં કરવાની છે? એ ક્યાં આપણો હગો દીકરો છે ને, એ ક્યાં આપણે એને લોહી સંબંધ છે? હવે એ એના કરેલા એવા લખણ એના છે એ ભોગવે છે. તું ચા બનાવી જા જલ્દી. ઠીક છે. નહીં ઉપાધિ કરે પણ આખા ગામની. બેન, આ હું શું સાંભળું છું? બરાબર સાંભળ્યું છે તમે મોટા ભાઈ. મેં નિર્ણય કર્યો છે કે મારે દેવાંગ સાથે હવે રહેવું નથી. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે એટલે એમ જ કે દેવાંગ સારા માણસ નથી. તને કોણે કીધું ખારા માણા નથી? અને તને આવો નિર્ણય લેતા પહેલા કાંઈ વિચાર ન આવ્યો? મોટા ભાઈ, મેં બધું વિચાર્યું છે.
પણ જે માણસ સારો છે જ નહીં એની સાથે આખી જિંદગી માથા ફોડવાનો શું મતલબ છે? એના કરતાં બેટર કે હું આ બધું છોડીને જતી રહું. જો મારી વાત સાંભળ તું તને ખબર છે હે તાર ભાભીને હું બે તારી બળતરાશ કરવી છે અને એક ભાઈ તરીકે તને કહું છું કે આ ખોટું કહેવાય. તો શું સાચું કહેવાય મને સમજાવશો? હું તને હું સમજાવું? તારે સમજી જવાનું હોય ને, કારણ કે દેવાંગ કુમાર જેવો માણસ મળવો બહુ મુશ્કેલ છે અને અત્યાર સુધી તમારું ઘર હરખું ચાલતું હતું ને હે મોટા ભાઈ, અત્યાર લગી ઘર સરખું ચાલતું હતું એનું કારણ હતું કે મને છે ને કાંઈ વાતની ખબર જ નહોતી. પણ જ્યારથી મને ખબર પડી કે આ દેવાંગ કેવા માણસ છે ને ત્યારથી મને આ ઘરમાં 1 મિનિટ રહેવાનો શોખ નથી. કેવા માણસ છે એટલે દારૂ પીવે છે, જુગાર રમે છે અને તમને ખબર છે મારી પહેલા 2 લગ્ન થઈ ચૂક્યા છે એમના. આ કેવી વાત કરશો તું? નો, આ બની જ ન શકે. જો તારી કાંઈક ભૂલ થતી હશે. મારી ભૂલ થતી હશે. તમને તમારી બેન ખોટી લાગે છે મોટા ભાઈ? આટલા વર્ષથી તમે મારી સાથે રહ્યા છો, વિચાર તો કરો કે મારો એવો સ્વભાવ જ નથી કે કોઈ વિશે હું કંઈ ખોટું બોલું. મેં જે જાણ્યું છે, મેં જે વાતો સાંભળી છે હું એ જ તો કહી રહી છું. પણ આવી વાત કરી કોણે? એ છોડો ને મોટા ભાઈ, વાત કોણે કરીને એ મુદ્દો નથી, પણ વાત સાચી છે કે ખોટી એ મુદ્દો હતો. અને મને એવું લાગે છે કે બધી વાતો સાચી જ હશે. બાકી કોઈ માણસને એવો શું શોખ હોય કે મારા ઘરમાં આવીને મારું ઘર ભંગાવે? નહીં, શોખ તો ન હોય, પણ મને દેવાંગ કુમાર ઉપર વિશ્વાસ છે કે ઈ કોઈ દિવસ અવળી લાઈન ઉપર ન હાલે. પછી તો ખબર નહીં. તમારો વિશ્વાસ તૂટશે ને તો બહુ તકલીફ થશે, રહેવા દો. હું દેવાંગને બરાબર ઓળખી ગઈ છું. મને ખબર પડી ગઈ છે કે માણસ કેવો છે. જો 100 વાતની એક વાત છે મોટા ભાઈ, મારી અહીંયા રહેવાની હવે કોઈ ઈચ્છા નથી. હું આપણા ઘરે આવવા માંગુ છું, એ પણ બહુ જલ્દી. બેન, થોડોક ટાઈમ આપ મને, થોડોક, જેથી કરીને હું આ બધું હરખું કરી શકું. જો કે તું કદાચ આ વાત હાચી હોય તો હું તને મારા ઘરમાં રાખી, હું ના નથી પાડતો, પણ મને છે ને આ તારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. કેમ તમને હું ખોટી લાગુ છું? વિશ્વાસ કેમ નથી કરતા મારી વાતનો? મને જે વાત મળી છે મેં તમને એ જ વાત કરી છે. બાકી હવે તમારી મરજી મોટા ભાઈ. તમે ત્યાં રાખવાની ના પાડશો ને તો હું મારો રસ્તો કરી લઈશ. એવી વાત નથી બેન. જો મારી વાતનું કાંઈ ખોટું નહીં લગાડતી, પણ મારું મન નથી માનતું બસ. અને હું દેવાંગ કુમાર નહીં મળે એને પણ પૂછાય. ઠીક છે, એવું હોય તો તમે એકવાર મળીને વાત કરી લો. પૂછો એમને કે આ બધી વાતો સાચી છે કે ખોટી છે. પણ જો આ બધું સાચું હશે ને, જો તમને મારા સમજે, તમે મને આ ઘરમાં 1 મિનિટ નહીં રહેવા દેતા. કાંઈ વાંધો નહીં, પણ જો આ વાત સાચી હશે તો હા, હું જાઉં છું. કેમ સમજાવું મોટા ભાઈને કે કોણે કીધું છે? ખબર નથી પડતી કે નામ દઉં કે ન દઉં. ને મહત્વની વાત તો એ છે કે દેવાંગના શેઠને આટલી બધી ખબર છે તો લગ્ન પહેલા કેમ નહીં કહ્યું હોય? અત્યારે જ કેમ કીધું હશે? કેમ છે મિત્ર, મજામાં? ક્યાં ખોવાઈ ગયા અને કામ આવું ઉદાસ? શું થયું ભાઈ, કઈ તકલીફમાં છો? છો ને ભાઈ, મારી પર્સનલ મેટર છે. પર્સનલ મેટર છે એટલે પણ શું થયું છે? આમ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. પૈસા પૈસાની જરૂર છે? નહીં. તો પછી મૂંઝાવાનું કારણ શું છે? હે, અમુક બાબતો એવી હોય ને જે કોઈને કહી શકાતી નથી, એને મનમાં દબાવીને રાખવીને એ જ આપણા માટે સારું હોય. એક વાત કહું દેવા ભાઈ, આ દુનિયામાં સૌથી છે ને કોઈ આમ સારામાં સારો સંબંધ હોય ને તો એ મિત્રતાનો છે. હા, તમે છે ને અમુક વાત એવી હોય ને જે તમારા મા બાપ કે તમારી પત્નીને પણ ના કરી શકો, પણ હરેક વાત એવી હોય છે કે તમારા મિત્રને દિલ ખોલીને કરી શકો. ખોટી વાત હોય તો પાછી આપી દેજો, પણ હું તમારો મિત્ર છું. હા, તમે મને કહી શકો છો તમારા દિલની વાત. જો ભાઈ, તારી વાતને હું સમજું છું. વાત જાણે એવી છે કે મારી પત્ની છે ને એ મારી સાથે રહેવા નથી માગતી. મને કહે છે કે એ મારી સાથે ડિવોર્સ લઈ લેશે. ડિવોર્સ? મીરા ભાભી આવું કીધું?
જુઓ ભાઈ, હા તમે અત્યારે રમત કરવાના મૂડમાં હોય ને મારી સાથે તો નહીં કરતા, કારણ કે હું જાણું છું કે તમારા બે જણા વચ્ચે તો આમ શું કહેવાય રાધા અને કાન જેવો પ્રેમ છે, અને બને જ નહીં ક્યારેય, ખોટી વાત નહીં કરો. ઓકે, પછી આ નાટક નથી કરતા ને ઉદાસ રહેવાનું ને એવું કંઈ? સાચું કહી રહ્યો છું. મારી અને મીરા વચ્ચે છેલ્લા થોડા ઘણા સમયથી વધારે પડતો ઝઘડો થઈ રહ્યો છે, અને મીરાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે તમે તમારે એકલા રહેવું હોય એ રીતે રહો. હું જાઉં છું મારા પિયર, મારા ભાઈ પાસે, જ્યાંથી પણ રહી છે, અને હવે એણે કહ્યું છે કે ડિવોર્સ આપી દેશે મને. શિવરાજ, મારા ભાઈ, વાતમાં કંઈ નથી, મારો કોઈ જગ્યાએ કોઈ વાંક નથી. જુઓ મારી વાત સાંભળો, આવું બની ના શકે, પણ કદાચ જો બન્યું હોય ને તો આ સમયની બલિહારી છે. હા, હવે તમારી પાસે પૈસા નથી રહ્યા એટલે કદાચ ભાભી તમને છોડીને જતા રહ્યા હોય. શું બોલે છે એનું ભાન છે તને? રાત તું મિત્ર છે મારો, અને મારી પત્ની માટે તું આવું બોલી રહ્યો છે. જુઓ, તમે જ કહો કે તમે તમારા બંને જણા વચ્ચે આટલો બધો પ્રેમ હતો, તો ભાભી અચાનક આવું શા માટે કરે? હે, હવે આ તમારો સમય ખરાબ આવ્યો છે એટલે કદાચ આવું પણ બની શકે. નહીં, મીરા એવી નથી. મીરા પૈસા માટે થઈને મારી સાથે ક્યારેય કોઈ પણ બાબતને લઈને કોઈ પણ નાની મોટી વાત પણ નથી કરી. ઝઘડો એટલા માટે થાય છે દોસ્ત કે મીરાને શક છે કે મારું કોઈ જગ્યાએ લફડું ચાલી રહ્યું છે, અને એ પણ એક નહીં, બબ્બે લફડા. બે છોકરીઓ સાથે મેં પહેલા મેરેજ કર્યા હતા, અને પછી મીરા સાથે દગો કરીને ત્રીજા મેરેજ કર્યા છે. બાપા, આવી ખોટી વાત ભાભીને કોણે કરી? એ જ વિચારી રહ્યો છું કે એવું કોણ હશે કે જે આવી રીતના મીરાને વાત કરી ગયું છે. જો ખોટું નહીં લગાડતા, પણ આ બધી વાહિયાત વાતો છે. આ ભાભીએ ઉપજાવી કાઢી એ વાતને. હવે એવું પણ બન્યું હોય કે તમારી પાસે પૈસા નથી અને એને કોઈ સારો પૈસાવાળો છોકરો મળી ગયો હોય. રાજતુ મિત્ર છે મારો, અને ગમે એમ તો એ મીરા પત્ની છે મારી. એક ભાભીની મર્યાદા રાખવી એ તારી ફરજ બને છે. હા, હું જાણું છું, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ તમે જાણો છો ને અત્યારની છોકરીઓને, આ દાખલા તમે જુઓ જ છો, કાંઈ નવું નથી. આવું બની શકે એમ કહેવા માગું છું. હું ભાભી પર કોઈ આરોપ નથી લગાડી રહી. રાજુ, હું એને સમજાવીને થાકી ગયું છું યાર. મારી કોઈ વાત નથી માનતી. મેં કહ્યું કે એવું કોઈ હોય તો તું મને કે ને એ વ્યક્તિને મારી સામે લઈ આવ ને, હું એની સામે બધા ખુલાસા કરીશ. એ વ્યક્તિ જો સાચો હશે ને તો એ તને પ્રૂફ આપશે, નકર હું તો પ્રૂફ આપવા તૈયાર છું, પણ મારી વાત માનવી જોઈએ ને. સાચી વાત છે તમારી. આ કહેવાય ને, જ્યાં ઉન્નત પ્રેમ અને લાગણી હોય ને ત્યાં માણસો જોઈ નથી શકતા. હા, તમારા પ્રેમને છે ને કોઈની મીઠી નજર લાગી ગઈ છે. મીઠી નહીં, બહુ ખરાબ નજર લાગી છે. તો મેં હંમેશા માત્ર એક જ સ્ત્રીને પ્રેમ કર્યો છે, અને એ છે મારી પત્ની. બાકી મારી લાઈફમાં બીજું કોઈ ક્યારેય આવ્યું નથી, અને કોઈને ક્યારેય હું સ્થાન આપવા પણ નથી માંગતો. અને આ વાત તમારે મને સમજાવવાની જ ના હોય. હું તમને સારી રીતે ઓળખું છું કે તમારું કેરેક્ટર શું છે. અરે, બીજી છોકરી સામે જોવાની વાત તો દૂર છે, તમે બીજા માટે ક્યારેય વિચાર્યું પણ નથી. બસ દોસ્ત, આ જ બાબતે મૂંઝાઈ રહ્યો છું કે હવે શું કરવું. જુઓ દેવાભાઈ, મારાથી કંઈ મદદ થતી હોય તો હું કરવા માટે તૈયાર છું. તમે કહેતા હોય તો ભાભીને હું સમજાવું મારી રીતે. નહીં, હું કંઈક વિચાર કરું છું, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ જેથી કરીને મારા વિચાર ફરે. ચાલ, સારું, ચાલો આજે સારી જગ્યાએ જઈએ બે. મીરાબેન, ભાભી કેમ છો? હું તો મજામાં, પણ આ દરવાજો ખુલ્લો રાખીને અહીંયા શું કરો છો? આ ઘરમાં કોઈક ચોર આવી જશે ને તો ખબર ય નહીં પડે. શું લઈ જશે આવીને? ઓલરેડી કંઈ છે જ નહીં આ ઘરમાં. તમે કેમ છો? મજામાં? ભાઈ આવીને ગયા ત્યારે તમે ના આવ્યા, અને એકલામાં આવે. શું થયું? કંઈ પ્રોબ્લેમ થઈ છે ભાભી? એકલામાં આવવું પડે એમ હતું ને. શું? એટલે એમ કે જો, તમે લેડીઝ, હું લેડીઝ હતો. હા, તો આપણે એકબીજાની વાત સારી રીતે સમજી શકીએ ને. તમારા ભાઈને શું ખબર પડે? બુદ્ધિ વગરના છે. ભાભી, ભાઈ છે મારા, એના વિશે આવું ના બોલો, બરાબર? એટલે કે એમની સામે કંઈક એવી વાત હોય જે તમે ન કરી શકો,
એટલે મને થયું કે હું અલગથી મળતી આવું મારા નણંદબાને, પૂછી લઉં કે શું વાંધો છે. પૂછી લો એટલે તમને પણ શાંતિ થઈ જાય. ઓલરેડી એક જ વાતને કેટલા દિવસથી ઘૂંટી રહી છું, હવે તમે પણ પૂછી લો. શું થયું છે? હા, જે પણ હોય ને તમે મને કહી દો. તમે ક કહેશો ને તો હું કક્કો સમજી જઈશ. ક. સાવ એમ નહોતું કહ્યું, જે વાત છે ને એની વાત કરવાની કહું છું. ભાભી, દેવાંગ બિલકુલ સારા માણસ ન નીકળ્યો. લગ્નના 6 મહિના પછી જ મારા બધા આરમાનો તૂટી ગયા છે. એવી એવી વાતો મળી છે ને કે સમજાતું નથી કે શું કરું. બોલો. મળી છે એટલે કોકે કરી છે. હાસ તો મેં મારી નજરે જોયું હોત ને તો ગળું કાપી નાખત. એટલે શું વાત મળી છે? એ જ. એક મિનિટ, તમે આ બધું જાણવા આવ્યા છો ને? ભાભી, મને વાત મળી છે કે દેવાંગના મારા પહેલા પણ 2 વાર લગ્ન થઈ ચૂક્યા છે. એ દારૂ પીવે છે, જુગાર રમે છે, ચરસ ગાંજો પીવે છે, સાથે સાથે છોકરીઓ પરની નજર હજુ પણ એવી જ છે. વાહ બેન બાબા, આ તમને કોકે કીધું ને તમે માની લીધું? માનવું પડે એમ જ છે, કારણ કે જેણે કીધું છે ને એના સેટ. શું? ભાભી, આપણે ચા પાણી પીએ. ચલો. સાંભળો, ચા પાણી તો પીશું, સમાધાનની ચા પાણી આપણે પીશું, પણ હું શું કહું છું, પહેલા મને એમ કહો, તમે એવું કહ્યું ને કે હજુ પણ આ છોકરીની બાબત એમની એવી જ નજર છે. તમારી સામે કોઈ છોકરી સાથે મેં વાત કરી? નો. કોઈ છોકરીના ફોન મેસેજ આવે છે? નેવર. તમે ફોન એમનો ચેક કરો જ છો ને? ઓલવેઝ 24/7. તો ક્યારેક કોઈના મેસેજ, કોઈની સાથે વાત, કઈ ફોટા બોટા? એવું ન હોય ભાભી. વાત ન કરતા હોય એનો મતલબ એવો નહીં કે નથી જ કરતા. બહાર જઈને કરતા હોય, બીજો ફોન રાખ્યો હોય, કોઈ નવી એપ્લિકેશન રાખી હોય, મને શું ખબર. સાચી વાત છે. હવે વાત રહી આ ખરાબ લતની, દારૂ પીવે છે, રાઈટ? રાઈટ. દારૂ પીને ક્યારે ઘરે આવે? મને શું ખબર, કોઈ સારી બ્રાન્ડ નો પીતા હોય તો ચડતો પણ ન હોય. એવું ના હોય. દારૂ દારૂ કહેવાય. એનું નામ બદલી નાખો ને તો એના લક્ષણ કઈ દૂર ન થઈ જાય. એના જે લક્ષણો હોય ને એ તો રહે જ. તમને બહુ ખબર છે દારૂ વિશે. પીતા હતા પહેલા. શું બોલો છો? જુઓ, મને એટલે ખબર છે કે સીધી બેઝિક એવી વાત છે ને, માણસ દારૂ પીવે ને તો ઘરે આવે તો તમને ખબર પડવી જોઈએ ને. ક્યારે એવી કોઈ હરકત કરી તમારી સાથે? કોઈ દિવસ નહીં. પણ એનો મતલબ એવો નથી કે સાચો માણસ છે. સમજ્યા તમે ભાભી? એના શેઠે મને બધી જ વાત કરી છે. ઠીક. ઓલા ઓફિસવાળા શેઠ ને? તમે કોઈને કહેતા નહીં. આ મેં તમને મારી બેન જેવા સમજીને વાત કરી છે. બિલકુલ ના તો. પણ હું શું કહું છું, તમારા સૌથી વધારે નજીક કોણ કહેવાય? આ કુમારના શેઠ કે પછી કુમાર? કુમાર. પણ ખબર પડી એ પહેલા. તમારા નહીં, મારા કુમાર. તમારા કુમાર. તો તમારે સૌથી પહેલા કોની વાત માનવાની હોય? તમારા કુમારની વાત માનવાની હોય. ભાભી, કેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે કદાચ તમને કોઈએ કાંઈ કહ્યું અને એ વસ્તુ તમે જઈને કુમારને પૂછી લો તો શું થઈ જવાનું છે? એમણે ક્યારે આવું કંઈ કર્યું તો છે ને, તમારી પાસે કોઈ સાબિતી નથી તો તમે શેની શંકાઓ કરો છો? અને બીજી એક વાત કરું ને તો આપણે સ્ત્રી જાત છીએ. જેમ તમને કુમારની વાતો મળી એમ કુમારને પણ તમારી વાતો મળતી જશે ને, કહેતા જશે ને કે તારી બૈરી આવી છે, આમ કરે છે, તેમ કરે છે. કુમારે કોઈ દિવસ કાંઈ કહ્યું તમને? વાતો કરવાવાળો તો બધી વાતો કરવાના છે ને, અને ખરાબ વાતો પહેલા કરશે, સારી વાતો કોઈને કરવી નથી. સાચી વાત છે તમારી, પણ બિલકુલ સાચી નથી. હજુ પણ મને વિશ્વાસ તો નથી જ આવતો. હું આ બધી વાતની તહેકીકાત કરીશ, પછી માનીશ બધું. હા તો ઠીક છે ને, તમે જોઈ લો, જાણી લો ને પછી, કારણ કે લગ્ન કર્યા છે ને તો લગ્ન આવી રીતે તૂટી ન જાય. સમજે? સમજી ગઈ. ચાલ ચા બનાવો. તમારું ઘર છે, મગજ ફરે છે મારું. તમે એક દિવસ ચા ન પીવડાવી શકો? હાલો કરે પીવડાવ. હું પીવડાવું. ક્યાં હતા? પહેલાં તો મીરાન ઘરે ગયો હતો અને પછી થોડું કામ હતું બહાર ગયો હતો. તો બેનબાએ કહ્યું કે એમને શું વાંધો છે? હા, શું વાંધો છે? એ તો એમ કહે છે કે એના 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા હતા, એ દારૂ પીવે છે. પણ આ વાત ઉપર તો વિચારવું પડે ને. પણ એકચ્યુઅલ વાત શું છે ને મને ખબર પડી ગઈ છે. છો મારી વાત સાંભળ, તું આમાં પૈસાની વાત નહીં કરતી. પૈસાની વાત નથી કરતી. બેનબાઈ એમના મોઢે જ મને વાત કરી કે શું વાત છે ને શું નહીં. તમે મળવા ગયા ને પછી
હું બેનબાને મળવા ગઈ હતી એમના ઘરે. તો એણે તને કીધું હાચી વાત હા, હે બેનબા ગમે એટલે મોટા થઈ જાય પણ છે તો નાના ખીકલા જેવા જ તે. એમને કંઈ કહીએ ને એટલે તરત આપણી વાતમાં આવી જાય. તો કઈ વાત છે બોલ ને. મેં મારી રીતે છે ને વાત જાણવાની કોશિશ કરી, વાતમાંથી વાત કરાવવાની કોશિશ કરીને હમ. તો એમણે આજે કુમાર છે ને એમના શેઠનું નામ લીધું. એમના શેઠનું નામ લીધું? હા, આ બેનબાને છે ને એમના શેઠ મળ્યા હશે ને એમને જ વાત કરી. એમણે જ કહ્યું કે દેવાંગ છે ને સારો છોકરો નથી, એના આવી રીતે 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા છે ને છોકરીની બાબતમાં પણ એની સારી નજર નથી. આ બધી જ વાત છે ને કુમારના શેઠે જ કરી છે. હા, તું હું વાત કરશો? એના શેઠ એવા છે? હા, પણ અને આવી ખોટી વાત કરીને કોકનું ઘર ભાંગવું કાંઈ સમજ નથી પડતી. સમજ તો મને ન પડી. ઘરના કુટુંબના પરિવારના જો આવું કરે ને તો સમજાય કે કોઈ ઈર્ષા હશે, કોઈ એવી વાત હશે કે જેના લીધે આવી ખોટી ખોટી વાતો કરે, સારું જોઈ ન શકતા હોય. પણ આ કુમારના શેઠ એમણે શું કામ આવી વાત કરી? એમણે શું વાંધો હશે? અને એક બીજી વાત કે એ તો પારકા કહેવાય અને ગમે એ આ વ્યક્તિ આવીને આપણને વાત કરે તે હું હાસી માની લેવાની. મેં તો મારી રીતે છે ને બેનબાને સમજાવવાની કોશિશ કરી છે. એમને કહ્યું છે કે તમારે છે ને પહેલાં કુમારની વાત માનવી જોઈએ. શેઠને તમે ઓળખો જ કેટલું છો? શેઠને તમે કેટલું ઓળખો છો? તમારે આવી રીતે કોઈ અજાણ્યાની વાત ન માનવી જોઈએ. કંઈ પણ વાત હોય ને તો કુમાર સાથે કરવી જોઈએ. એમને પૂછવું જોઈએ કે વાત શું છે. હા, તો એણે શું કીધું? હવે કહ્યું તો છે કે વાત તો તમારી સાચી છે, હું એમની સાથે વાત કરીશ, પણ લાગતું નથી કે બેનબા આવી રીતે માને. હાચી વાત છે તારી. હવે એના મગજમાં આ વાત ઘૂસી ગઈ છે ને એટલે કાઢવી બહુ મુશ્કેલ છે. હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હવે તમારાથી તો વાત ના નીકળી એક. હા, એટલું તો મેં કરી આપ્યું. હવે આગળ શું કરવું શું નહીં એ તમે વિચાર કરો. એવું હોય તો આ શેઠને મળી જુઓ કે એમણે શું કામ આવું કર્યું. અને હું તો કહું છું કે તમે છે ને દેવાંગ કુમારને જ વાત કરો. તમે છે ને જમાઈને કહેશો ને કે આવી આવી વાત છે ને એટલે તમારા ઘરમાં ડખા થાય છે, તો કદાચ એમની પાસે કોઈ રસ્તો હોય, એમને ખબર હોય. હા, આ વાત તારી હાચી હો. કદાચ એ બેયની દુશ્મની હોય ને આવી વાત એના શેઠે કરી હોય. દુશ્મની તો છે નહીં, એમને ત્યાં કામ કરે છે તો પછી શેની દુશ્મની હોય? કદાચ કંઈક ઝેર રહી ગયું હોય શેઠના મનમાં. હવે તો મારો રામ જાણે, પણ તમે છે ને પહેલાં કુમારને મળો અને આ બધી વાત કરો કે આવી આવી વાત છે. કાંઈ વાંધો નહીં, હું વાત કરીશ. અને મીરાએ બીજું કંઈ કીધું? બીજું તો કંઈ નથી કહ્યું. મેં એમને કહ્યું કે તમારી પાસે કોઈ સાબિતી છે તો કહ્યું કે ના. તો પછી તમારે જમાઈ ઉપર આવી રીતે શક કરવો જ ન જોઈએ. સાચી વાત છે તારી, પણ કાંઈ નહીં, હું દેવાંગ કુમારને મળીને વાત કરી. હા, અને તારોય ખૂબ ખૂબ આભાર કે તે આ હાચી વાત હતી ને એ મીરાના મોઢે બોલાવી. બેનબાનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. પહેલાં મને એવું જ લાગ્યું હતું કે પૈસાના લીધે બેનબા આવું કરે છે, પણ તમે વાત કરીને પછી મને થયું કે ક્યાંક તો છે ને કોઈક વાત ખૂટે છે. એટલે મને ડાઉટ તો હતો જ કે બેનબા તમને વાત નહીં કરે, શું વાત છે ને શું નહીં. એટલે મેં મારી રીતે જાણવાની કોશિશ કરી. તો કંઈ વાંધો નહીં, હું એને મળીને વાત કરીશ. હા, ઠીક છે. હલો. બોલો બોલો. અરે આપણે જલસા જ હોય ને. આપણે શેઠિયામણાને શું હોય, જો સોફા પર બેસવાનું અને એ ટેસ્ટથી ટીવી જોવાનું અને ઓફિસમાં છે ને કામ કરવાવાળા કામ કર્યા કરે, એને છે ને માઇન્ડ પાવર કહેવાય. અંદર આવું કે શેઠ? હા, બસ આનંદ આનંદ હો. હા, ક્યારેક પ્રોગ્રામ ગોઠવીએ એટલે ને એ સારું. હા નમસ્કાર. હા બોલ. તમે ફોન કરીને મને આવવા માટે કહ્યું હતું. ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમને અહીંયા પર્સનલી મળી લો. જો દેવા,
આ તો તું સારો છોકરો છો અને મારી ઓફિસમાં તું ઈમાનદારીથી કામ કરતો હતો એટલે હું તને મોકો આપું છું. હજુ કહું છું, તારી જગ્યા એમણામ સેફ છે હો. નહીંતર તને તો ખબર છે ને કે મારી ઓફિસમાંથી માણસ નીકળે પછી મારે ઓફિસ બંધ કરવી પડે ને તો હું બંધ કરી દઉં. બાકી બીજા કોઈને હું બોલાવું નહીં, એને એ વ્યક્તિને તું પાછો બોલાવું જ નહીં. શેઠ, હું જાણું છું કે તમે મને શું કામ બોલાવી રહ્યા છો, અને એ પણ જાણું છું કે મારું તમારી ઓફિસમાં કામ કરવાથી તમને શું ફાયદો થશે. પણ જો તમે છે ને મારી વાતને માન્ય કરી લો. જો તમે મારો 3000 રૂપિયા પગાર વધારી દેતા હશો ને તો હું આવીશ, નકર નહીં. તને જે પગાર આપતો હતો એ કાંઈ ઓછો હતો? તમે મને 22000 રૂપિયા પગાર આપતા હતા. તમે જ કોને 22000 રૂપિયાની સામે હું કેટલું બધું કામ તમારું સંભાળી લઉં છું. તું છે ને 15000નો માણસ નહોતો. આ તો મેં તને 22000માં રાખ્યો અને ઓલું કહેવાય ને કે ટીપીને તને એક સારો માણસ બનાવ્યો અને તને હોશિયાર બનાવ્યો એ મારા હિસાબે. અને એ બધું તું ભૂલી ગયો અને જરીક હોશિયાર થઈ ગયો એટલે તું મારી ઓફિસ છોડીને જતો રહ્યો. નહીં શેઠ, હું કોણ કે જે તમારી સામે બળવો કરું, પણ તમે સામે મારી પરિસ્થિતિનો તો વિચાર કરો. જેવી રીતના તમે મને ઘડ્યો છે, મને કામ આપ્યું છે, મને સમજાવ્યું છે, શીખવ્યું છે, એ પ્રમાણે મેં પણ તમારી પાસેથી અમુક સમય સુધી ઓછો પગાર લીધો હતો ને. અને જો વાત રહી માત્ર 3000 રૂપિયાની, તો તમે તો કેટલા મોટા માણસ છો, કેટલું સારું ઘર છે તમારું. મારા જેવા નાના વ્યક્તિના જો તમને 3000 ના પોસાતા હોય તો તમે વિચાર કરો એ 3000 રૂપિયા મારી જેવા નાના વ્યક્તિ માટે કેટલી મોટી રકમ હશે. જો તું નાનો વ્યક્તિ છો અને મને ખબર છે કે તું મારી ઓફિસમાંથી નીકળી ગયો અને પછી તારા હમણાં લગ્ન છે ત્યારે તે મને આમંત્રણ આપ્યું હતું, મેં હાજરી આપી હતી. અને પછી મેં એવી વાત સાંભળી છે કે તારું લગ્ન જીવન પણ ભંગાણ ના રહેશે. એટલે તારું સારું વિચારું છું કે તું મારી ઓફિસમાં આવતો રહે, તને કોઈ એટલે કોઈ વાંધો નહીં આવે. માફ કરજો છે, તમારી ઓફિસમાં રહીને મારે ચપરાસી બનીને મેનેજર તરીકેનું કામ કરવું પડે ને, એવું નહીં કરી શકું. અને એ પણ આટલા પગારમાં કે આવી રીતે તો નહીં જ. જો તમે મને રાખવા માંગતા હોય તો 3000 રૂપિયા પગાર વધારી આપવો પડશે અને કામમાં પણ થોડી ઘણી કન્ડિશન રહેશે. હું બધા કામ હવેથી નહીં કરું. તમે મને પ્યુન તરીકેનું કામ કરાવતા હતા, સાથે સાથે તમારે કોઈને હિસાબ સમજવાનો હોય, હા કોઈ સીએ વ્યક્તિને મળવા જવાનું હોય તો એ પણ બધું મારે ટેલી કરવાનું રહેતું હતું. એ સિવાય પાર્ટીઓની સાથે ડીલ પણ હું જ કરતો હતો. તો તમે વિચાર કરો ને, એક વ્યક્તિ 4 વ્યક્તિના કામ કરતો હોવા છતાં પણ તમને જો 3000 રૂપિયા નડે છે તો મને પણ તમારે ત્યાં કામ કરવું નડે છે. સોરી. એટલે તારો આખરી નિર્ણય છે કે તું મારી ત્યાં કામ નહીં કરે? હા, આખરી નિર્ણય છે, કારણ કે મારા હવે લગ્ન થઈ ગયા છે, ઘણી બધી જવાબદારીઓ છે મારા ઉપર. અત્યારે તો હું એક હતો, અત્યાર સુધી હું એક હતો, અને હવે મારી પત્ની, કાલે આવનારું ભવિષ્ય, મારું બાળક બધા સાથે હશે. ત્યારે શું મારે હંમેશા તમારા પગની ગુલામી કર્યા કરવાની છે? તો વિચારી લેજે, હું છે ને એક બિઝનેસમેન છું. જેમ તને મેં ટીપી ઘડી દીધો છે ને એમ તારે વીખી હોતે નાખવું. આ તારું લગ્ન જીવન છે ને ભંગાણને હારે છે ને, મને બધી ખબર છે, સમજ્યા? અને જો તારે તારું લગ્ન જીવન સુખી રાખવું હોય તો મારી ઓફિસમાં કામ કરવા માંડ. નહીંતર આ 1 મહિનામાં તારી બૈરી તને મૂકીને વહી જાય. આ બધાય જે કાવા દાવા છે ને એ મારા હતા. શેઠ, આવી રમત રમ્યા તમે? આટલી ગંદી રમત રમ્યા કે તમે મારી પત્નીને તમે જ મળ્યા હતા ને? હા, તમે આટલા ઘટિયા માણસ હશો ને એ વિશે મને ક્યારે વિચાર પણ નહોતો. શેઠ, શું બગાડ્યું છે મેં તમારું? મારે ખાલી કામ નથી કરવું એના માટે થઈને તમે આવી રાજ રમત રમ્યા. સાચું કહું ને તો તમે જે વાંજ્યા છો ને, વાંજ્યા, તમારા પોતાના કર્મોના પ્રતાપે છો. મારી જેવા બિચારા કેટલાય તે આના માણસોના ઘરને ભાંગીને બેઠા છો. તો જો તું તારી બૈરી તને મૂકીને વહી જાય છે કે નહીં? જો હું એને ચડાવું તું જો, તને ચોખ્ખી ચેલેન્જ આપું છું, રોકી હોય તો રોકી લેજે,
અને હું જ એનું ઠેકાણું બીજે ગોતી દે. અને હજી મોકો છે, ઓફિસમાં કામ કરવું છે તો તારું લગ્ન જીવન એમણામ સેફ રહે, નકર ભંગાઈ જાય. અને હું તો એવા કાવા દાવા કરીશ ને કે તને કોઈ બીજો છોકરી નહીં આપે, આખી જિંદગી ભટકવાનો છે. મારી ચેલેન્જનો સ્વીકાર કરું છું. આખરે હું પણ સાચો અને ઈમાનદાર માણસ છું. 2% રાજ રમતમાં ખરીદાઈ નહીં જાઉં. માફ કરજો. ઇન્દ્રી બળી ગઈ પણ બળ ન ગયું, આનું નામ. કોણ તમે? પહેલા ઘરની અંદર નહીં બોલાવો. આવો. કે બોલાવે પહેલાં જ આવી ગઈ. જો હું મારા ડિવોર્સના પેપર્સ થોડા ચેક કરી રહી છું, પછી વાત કરીએ આપણે લોકો. હા, તમે દેવાંગના વાઈફ જ છો ને? હતી, પણ હવે દેવાંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી, કારણ કે હું મારા પપ્પાના ઘરે રહું છું. અને તમે દેવાંગના કોઈ રિલેટિવ હોય ને તો પ્લીઝ મારે એની કોઈ વાત નથી કરવી. તું મને નહીં ઓળખતી હોય, પણ હું તને સારી રીતે ઓળખું છું. મારો ઇન્ટ્રો જાતે જ કરાવી દઉં છું કે તારો પતિ જે ઓફિસમાં નોકરી કરતો હતો એ અમારી જ ઓફિસ હતી. એનો બોસ એટલે કે મારા પતિ. એના કારણે જ આ બધું તમારા ઘરમાં તૂત ઊભું થયું છે. અને એ જ વાત કરવા હું તારી પાસે આવી છું. સમજી નહીં તમે શું કહેવા માંગો છો? જે વાત હોય ને ચોખવટથી કરો. એ જ વાત કહેવા આવી છું કે દેવાંગ અમારા ઘરે આવ્યો હતો મારા પતિ સાથે વાત કરવા માટે, પણ મેઇન વિલન તારો પતિ દેવાંગ નહીં પણ મારો પતિ છે. શું તમે કહેવા શું માંગો છો? જે વાત કરવાની હોય ચોખવટથી કરો ને. ખબર નથી પડતી કે કઈ વાતને ક્યાં ઘુમાવો છો. જો આંટી આઈ એમ સોરી, પણ અત્યારે મારું મગજ બિલકુલ કામ નથી કરતું. એક તો ઓલરેડી દુઃખમાં છું ને દુઃખને વધારો નહીં તમે. બેટા મીરા, ચોખવટ ભરી વાત કરવા જાવ ને તો મારો પતિ દેવાંગ પાસે 2 નંબરના કામ કરાવતો હતો. શું? હા, એટલે? અને બસ એ જ કે જે ફોરેનથી જે માલ આવતો હતો એ 2 નંબરનો માલ એ દેવાંગ લેવા જતો હતો. અને જ્યારે દેવાંગને આ વાતની ખબર પડી કે બોસ મારી પાસે 2 નંબરી કામ કરાવે છે અને કદાચ ને કોઈ પોલીસવાળાએ પકડી લીધો અને જો એ માલ જપ્ત થઈ ગયો તો દેવાંગને 5-6 વર્ષની કેદ થઈ શકે છે અને કદાચ ને જામીન પર છૂટી પણ ન શકે. અને એ વાતની જાણ થતાં દેવાંગે આ કામ કરવાની ના પાડી. એટલા માટે મારા પતિએ એને ઓફિસમાંથી કાઢી મૂક્યો. એટલે તમે કહેવા શું માંગો છો? ચોખવટથી બોલો તો ખબર પણ પડે મને. એ જ કે તારો પતિ ઈમાનદાર છે અને સંસ્કારી છે. એટલા માટે મારા પતિનો સાથ નહોતો આપી શકતો. એટલા માટે જ મેં ના પાડી હતી. અને મારો પતિ દેવાંગને પગના જૂતી સમાન ગણે છે. પગના નીચે દબાવીને રાખવા માંગતો હતો. પણ સારું કહેવાય કે દેવાંગ નોકરી પરથી નીકળી ગયો. અને તને ખબર છે, મને એ પણ વાત જાણવા મળી છે કે મારા ઘરવાળે તને કાન ભમણી કરી હતી કે તારો ઘરવાળો લંપટ છે, આવો છે, તેવો છે, ખોટું કામ કરે છે. પણ એ નહીં, પણ મારો ઘરવાળો કરતો હતો. પણ એને દેવાંગે ના પાડીને એ બદલો લેવા માટે જ તમને લોકોને આ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. હવે તું જ કે કોઈ પોતાના પતિ વિશે કોઈ ખોટું તને કોઈ કહેવા આવે? આ બધી સત્ય વાત છે જે હું કહી રહી છું. અને તું કોઈ વાતને જાણ્યા વગર અને એને મનોમંથન કર્યા વગર સીધા છૂટાછેડા પર આવી ગઈ. જો તમારા પતિ આવા હશે મને ખબર જ નહોતી આંટી. એમણે આવીને મને વાત જ એવી રીતે કરી કે મને બધી વાત માનવામાં આવી ગઈ. અને એ તો મને પ્રૂફ કરાવવા માટે પણ તૈયાર હતા. ખોટા માણસો ખોટા પ્રૂફ પણ રજૂ કરી શકે છે, કારણ કે જે માણસને ખોટું કરવું છે એ તે ગમે તે હદ સુધી જઈ શકે છે. એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું, એક મારા પતિના ભૂલના કારણે તું તારો પતિ ન ગુમાવ. એના સાથે છૂટાછેડા ન કર. બહુ સારો છોકરો છે અને ઈમાનદારીથી અમારી ઓફિસમાં કામ કરતો હતો. તમે સાચું બોલો છો ને? એ તો ભગવાનના સોગન ખાઈને કહું છું. ના, ના. હું શું કામ કહું ખોટું તને? સારું થયું કે તમે સમયસર આવી ગયા. તમને ખબર છે આજે તો હું વકીલને ત્યાં મોકલવાની હતી કે એ લોકો ડિવોર્સ પેપર પર સાઇન કરી આપ. તમે ના આવ્યા હોત ને તો આ વાત બહુ લાંબી થાત અને ડિવોર્સ પણ થઈ જાત. અને કદાચ એવું પણ બની શકે કે એ પણ પાપનું પોટલું અમારા માથે હોય અને એટલા માટે જ અમારે ત્યાં સંતાન ન હોય. બની શકે.
કોના કર્મોનું ફળ કોને ક્યાં મળે છે હું તો નક્કી ન કરી શકું ને, પણ એટલું જરૂરથી કહીશ કે અંકલે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. હું એમને મારા બાપની જગ્યાએ રાખતી હતી ને અત્યાર સુધી આવું કરતા હતા. જો આંટી, આપણે પછી બધી વાત કરીએ. મારે અત્યારે જ ફટાફટ મારા પતિને મળવું પડશે અને હું તો કહું છું કે આપણે બધા ભેગા થઈએ ને તો આ વાતનું નિવારણ આવી જાય. ઠીક છે, અને ન માને ને તો હું પણ તારી સાથે હોઈશ. જ્યારે પણ જરૂર પડે ને તો હું તારી સાથે ઊભી રહીશ. અંદર આવી શકું? અરે દીકરી તું, અરે એમાં કંઈ પૂછવાનું હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ઘરે કોઈ નથી? નહીં, પણ તારે કંઈક કામ હોય તો મને બોલાવી લેવાય ને ફોન કરીને. તું મારી દીકરી સમાન છો અને અંકલ. હું તારો બાપ સમાન છું. કઈ તમને ખબર નથી આ કેસ કરવાનો છે ને, એટલે પછી કાલ સવારે કોલ રેકોર્ડિંગ્સ નીકળે તો તમારો નંબર એમાં આવી ગયો હોય તો? હા બસ જો એ તે સારું કામ કર્યું. લે મારું ફોન ટેપ રેકોર્ડિંગ થઈ જાય તો, અને આમે હું આબરૂદાર માણસ છું અને ક્યાંક જો કોઈને ખબર પડી જાય ને તો એને એમ થાય દેવાંગે આખી જિંદગી એની ત્યાં મહેનત કરી અને એણે આનું જ ઘર ભંગાવ્યું. પણ જો હું તો જે કહું ને એ સાચું કહેવાવાળો માણસ છું. અંકલ, હું હજુ પણ એ જ જાણવા આવી છું કે એની કઈ બીજી વાત હોય ને તો મને કહી દો, એટલે મને છે ને કેસ એકદમ પાકો કરવાની ખબર પડે. હું જેટલા મુદ્દાઓ લખીશ ને એ બધા જ કોર્ટમાં રજૂ કરવાના છે. અરે આપી દે એને, છૂટાછેડા આપીશ દે તમ તારે, હું આવીશ. મને બધી ખબર તો હોવી જોઈએ ને કે એક્ઝેક્ટલી એ શું શું કરતા હતા. અરે શું નથી કરતો, જેટલા અપલક્ષણો હોય ને એ બધા એનામાં હતા, બધા. એટલે છોકરી ફેરવવાની કેવી ખરાબ આદત હે, પછી દારૂ પીવાનો, જુગાર રમવાનો, અને આ તો તું 1 વર્ષ તારા એના ઘરમાં તું રહેવાની છો અને પછી તો તને એ મારશે. એમ નહીં અંકલ, આ બધી જ વાતો તમે કોર્ટમાં પ્રૂફ કરી શકો? અરે પણ એ તો કોર્ટમાં મારે આવવાની ક્યાં જરૂર છે હા બેટા? હા કરી દેશે ને, બહુ પૈસાવાળા વ્યક્તિ છે મીરા. તમે અહીંયા? અરે હા તને તું કેમ આવ્યો આયા? જો હાથ નહીં ડરતો ને. શેઠ, સારા બનવાનું નાટક ક્યાં સુધી કરશો હવે? હા, બહુ તમારી દીકરીને સમજાવી લીધી. એકવાર તમારી દીકરીને સાચી હકીકત તો જણાવો. ચાલો એક કામ કરીએ આપણે, આજે કોણ સાચું છે કોણ ખોટું છે આપણે સાબિત કરી નાખીએ. બોલો, બીજા જેટલા પણ લક્ષણો મારામાં ખરાબ ખરાબ છે અને તમે જોયા છે એ લક્ષણોને પ્રૂફ કરી આપો, એટલે આજે મીરા પણ માની જાય અને હું પણ માની જાય. આ હું એ જ કહું છું, આખું ગામ આની વાતો કરે છે. બસ સમજ્યા? કરો હવે. આટલી મોટી ઉંમર છે પણ શરમ નામની કોઈ વસ્તુ નથી. અંકલ, ભગવાને વાંઝ્યા રાખ્યા છે એના, એ વાતનો તો વિચાર કરો જરા. પોતાના કર્મો, પોતાના લક્ષણ જોવા નથી અને કોઈ બીજાના ઘર ભંગાવા નીકળ્યા છો. મને બધી જ ખબર પડી ગઈ છે કે મારો પતિ એકદમ નિર્દોષ છે અને આ બધું કરવાવાળા તમે જ છો. અરે પણ આણે તને ખોટે ખોટું કીધું હશે. આ હું જે કહું ને એ સાચું છે. આ તો ખોટો માણસ છે, તને ખોટી વાત કરી હશે અને જોયું આ તું એની વાતમાં આવી ગઈ ને, પાછી ભૂલવાઈ ગઈ ને એની વાતમાં. એ ખોટો માણસ છે, પણ જે માણસે મને કહ્યું એ સાચું હશે તો? કોણે કરી છે આ વાત જાણવા નથી માંગતા? પૂછો એટલે હમણાં જણાવીએ તમને. કોણે કરી તને આ વાત? મેં કરી છે. આ સત્ય હકીકત વાત પહોંચાડનાર ટપાલી બીજું કોઈ નહીં પણ તમારી જ પત્ની ટપાલી બનીને ગઈ હતી સંદેશો પહોંચાડવા. એની ઘરે ગઈ હતી. તમારા? શું બેઠો તે? તમારી પર નહીં પણ એક ગુનેગાર પર હાથ ઉપાડ્યો છે. તમને શું લાગતું હતું કે કોઈ પતિ પત્નીને અલગ કરીને તમે ખુશ થશો? તમારા કારનામાં મને ખબર પડી ગઈ કે તમે પોતાના સ્વાર્થ માટે, પોતાનું 2 નંબરનું બધું રેકેટ ચલાવવા માટે દેવાંગને ફોર્સ કરતા હતા અને એને ના પાડી એટલા માટે તમે એને નોકરી પરથી કાઢી મૂક્યો. અરે પણ આપણે હારા માટે જ કરતો હતો. આ દેવાંગ છે ને મહેનતુ અને ઈમાનદાર હતો અને એ જો આપણી ઓફિસમાં રહે ને તો આપણી ઓફિસ તરક્કી કરે અને વધારે રૂપિયા આવે. સમજ્યા? ખાન તરક્કી કરે, કોકની પાસે ખોટું કરાવવું છે અને પાછું પોતાને ઈમાનદાર સાબિત કરવું છે અને ઈમાનદાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો છે. જો તું ભૂલતી નહીં, આપણે કોઈ દીકરો નથી. સમજ્યા? સંતાનમાં કાંઈ એટલા માટે જ નથી કે તમારા વર્ષોથી કારનામા ખોટા અને ખરાબ ચાલતા આવે છે. એટલા માટે જ પૈસા છે ને, પૈસા તો ઈ જ આપણો દીકરો બની રહે. એટલે પૈસા મહત્વના નથી. જીવન જીવવા માટે ફક્ત ને ફક્ત પૈસા મહત્વના નથી સાહેબ. જીવન જીવવા માટે સંતાનનું હોવું પણ જરૂરી છે. તમે કોને સમજાવી રહ્યા છો આંટી? નહીં સમજ્યા માણસ. સાચું કહું ને તો ઓફિસમાં ઘણા બધા ઇનલીગલ પ્રોજેક્ટ શરૂ કર્યા છે આમને. હા, આ વાતની મને જાણ થઈ ગઈ હતી. મને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે
હું તો સામાન્ય વર્કર છું, તમારા હાથ નીચે દબાયેલો વ્યક્તિ છું. મને કહેશો એમ કરી દઈશ, મને કોઈ વાંધો નથી. જ્યારે એમનું પ્રેશર વધતું ગયું ને આવા ખોટા અને ઇલીગલ કામો કરાવવા માટેનું, ત્યારે મેં જ નક્કી કર્યું કે મારે આ કંપનીમાં નથી રહેવું. અને શું માંગણી કરતો હતો? માત્ર 3000 રૂપિયા, એ પણ મારા હક અને ઈમાનદારી માટેના માંગતો હતો. તમારી પાસે 4 વ્યક્તિનું કામ કરતો હતો, એ ક્યારેય તમને નજરમાં જ ન ચડ્યું. બસ મારા 3000 રૂપિયા વધારવા, એ જ એમને હંમેશા પોતાના ધંધા માટે નફો કે નુકસાનીનું પગલું લાગતું હતું. વાંધો નહીં શેઠ, હું રૂપિયા માટે કામ નહોતો કરતો, મારે જરૂરિયાત હતી ને એટલા માટે તમારી પાસે બેઠો હતો. પણ હવે છે ને મારે ક્યારેય પણ તમારી કંપનીનું મોઢું નથી જોવું, અને આમ પણ હવે તો જોવા પણ નથી માંગતો. અને વાત રહી તમે જે મારી સાથે ખોટું કર્યું છે ને એની, તો જોયું ને, મેં તો તમને એ સમયે પણ કહ્યું હતું કે હું સાચો અને ઈમાનદાર માણસ છું. હું કદાચ ખોટી જગ્યાએ હોત ને તો તમારા હાથથી ડરી પણ જાત, પણ નહીં. આજે ભગવાને મને એ જ ઈમાનદારી માટેનું ફળ આપ્યું છે. મારી પત્નીને સમજાવીને થાકી ગયો હતો કે આવું મેં કંઈ કર્યું નથી. પણ ખરા સમયે હું જે અહીંયા આવ્યો હતો ને, એ બધી વાત આંટીએ સાંભળી હતી. અને એ પછી એ જ ગયા હતા મીરાને મળવા. એણે સમાધાન કરાવ્યું છે અમારું. એને તો હું જોઈ લઈશ, તું જો ને. શું જોઈ લેશો? શું જોઈ લેશો તમે? તારી પીઠ પાછળ એને ચરાનો ઘા કર્યો છે, સમજ્યા? તારી જિંદગી બરબાદ કરી નાખું જો. શું બાકી રાખ્યું છે? જ્યારથી પરણીને લાવ્યા છો ત્યારથી 4 દિવાલમાં રાખ્યા છે. બાળક નથી. આખી જિંદગી એમને અફસોસ રહ્યો કે એમના ખોળે એક બાળક ન આપ્યું ભગવાને. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે પતિ કોઈ સારા રસ્તે ન ચડી શક્યો. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે રૂપિયા હોવા છતાં પણ કોઈ સુખ ના મળ્યું. અંકલ, સુખની અને ખુશીની ડેફિનેશન રૂપિયા નથી હોતી, પરિવાર હોય છે. તમને ખબર છે, આ તમારા કારણે કાલ સવારે મારું ઘર પણ તૂટી જાય. એ તો સારું થાય આંટીનું કે એ ટાઈમે આવી અને મને સમજાવી ગયા, એટલે અમારું ઘર બચી ગયું. પણ યાદ રાખજો અંકલ, કરેલા કર્મોનું ફળ જરૂરથી મળે છે. આજ નહીં તો કાલ. હજુ આટલું ભોગવો છો ને, કાલ સવારે વધારે ભોગવવાનો વારો આવશે, અને ત્યારે તમને બીજું કોઈ નહીં, તમારી પત્ની જ કામ આવશે. ગમે તેવી છે ને તોય. ચલો દેવાંગ, પૈસાથી ખરીદી લેશે આ માણસ બધું. હજી પણ કહું છું, વિચાર કરી લેજો સારા કાર્યો કરવા, તો હજી પણ ભગવાન કદાચ સામું જુએ. ભગવાન, એક તો આ ગરમી, સાગરને કેવું જ છે કે એસી ન ખાઈ દે. જો ને એના શર્ટ હંકેલું છે ને એવું, એટલું કામ તો કરે છે મારું. હા, બાપાની ઘરે તો કેમ ચારે બાજુ એસી લગાવેલા જોઈએ અમુક માણસોને. તમારા માને ત્યાં છે? હા, અમારે તો છે હો. લઈ આવો ત્યાંથી, જાઓ. જઈને આવી ગયા મોટા ડોઠા. આલ્યો કપડા વાળવા બેસો, હારો હારો એક એક વડાવો એટલે થઈ જાય એનું. આ કપડા કોના છે? જેના હોય એના. તો તારા જેઠના કપડા હું કઈ તને ના દેખાણા ન્યા? મારા દેરના લઈને દોયડી આવી. હા, તે જેઠના નો ઉકાતા હોત ને તોય પાણી નાખીને એમ હુકવા મૂકી દે. હું તારે લપ કરવા ન થાય દી તો. હા, ચા નાસ્તો બનાવી નાખ જા. ઓ, મને તેમ થયું ચા નાસ્તો બની ગયો, હાલ ખાઈ લે. મેં કીધું એમ કે છે હમણે. એટલે હું તને હું નકર આડા આડા જવાબો આપતા આવડે છે. આ માંડ વાળી રહી તો હું કામ અહીંથી તક્યો લીધો? આ મહેનત કરો આલ્યો હવે તમે. તારા ઘરવાળાના છે, મજા આવે તો હકેલો, ના મજા આવે તો આમ નીચે વાળીને મૂકી દે, બીજું કઈ ના હોય એમાં. આ છે ને હું જો વાઈગુ જો ભાભી, આઈ એમ સોરી તમને ભાગી ગયું હોય ને તો, પણ મારી યારે છે ને તમારા હાથ ચાલાકી ન કરવી. હા, તમે આમ કરો, અમને વાગે ઈ હાલે, તમને કઈક થાય ઈ ન હાલે તમારે. હા, તો ન જ હાલે ને. મોટી છું, જેઠાણી છું તારી. જો સ્વીટી, હું છે ને તારી આગળ કોઈ લપ કરવા નથી આવી. બોલવા માંડો. આ ચા નાસ્તો બનાવી દે અને પછી કચરા પોતા કરી નાખ અને ચોકડીમાં થોડાક વાસણ પડ્યા ઉટકી નાખજે. હું ફરીથી બોલો તો આ તમે મહારાણી ઓર્ડર દેવા એવા લાગે હે? જેઠાણી મહારાણી ના, મહારાણી જ છો આ ઘરના તમે, એટલે તો અમને ઓર્ડર દઈને જતા રહ્યો તમે. હા, તો કદાચ ઓર્ડર આપો તો મહારાણી સમજી લો ને. જેઠાણી એટલે કે મોટી બેન સમાન કહેવાય, માં સમાન કહેવાય. ઓ, તમે મોટી બેન ને લાયક નથી, માં ને લાયક નથી હો ને. મોટી બેન ને માં કોને કહેવાય પેલા બનતા શીખો, પછી આવજો જાઓ. તો
તો તું પણ તેના લાયક છો જ નહીં ને મને કહેતી હું તો નથી જ તે પણ તમે નો બનો ને હારો હાર અમને તો એમ હતું કે દેરાણી છે તો નાની બેનની જેમ છે તો એને બે કામ સીંધે તો કરી દેશે પણ મારી દેરાણી તો આળહુની પીર છે કુટી કુટીને એની માએ આળહ કર્યા વરમાં આપી હતી નહીં અહીંયા આવીને તમારું છે ને જોઈ છે મેં કીધું આ ભાભી આવા છે તો પછી મોટા આવું કરે તો નાના તો આવું જ કરવાનું લાડસ ભરાઈ ગઈ હવે ઓહ હેલો મમ્મીને પૂછી લેજે હા તું લગ્ન કરીને આવીને એ પેલા બધું કામ હું જ કરતી હતી આ ઘરનું એટલે આળસ તો મારામાં છે જ નહીં જરા એમ પણ નહીં નામ તો દ્યો બધા કામના કયું ઘરના ટોટલી A to Z કામ તે અત્યારે A to Z કરવામાં હાથ ભાંગી ગયા છે આપણા હવે દેરાણી આવી હોય જેઠાણીને પોરો ન થતો હોય જેઠાણીને એવું ન થાય કે દેરાણી આવી ગઈ તો હવે થોડોક પોરો મને મળે કેમ હા દેરાણી માણા ને દેરાણી આવી તો નોકરાણી આવી ગઈ કા એટલે આપણે તો પોરા જ લેવાના હોય ને પાછા ના રે ના તારા મનથી તું નોકરાની સમજતી હોય તને તારે સમજજે તો મને કઈ ફરક નથી પડતો અડધી કલાકથી એક ને એક ઠકે બીજું થોડો માર લીધો એ એમ ન હોય આ તારી માએ તને કઈ શીખડે એવું નથી આ છે ને એને જામ આમ હોય જો આ રીતે આ હોય ને હા આ રીતે ઈસ્ત્રીની આ ઘડી હોય અને આ આખી બાઈ નો છે આ કેમ હોય આમ હોય આમ આલે હકેલ હવે અરે વિખી કેમ નાખ્યો આલ્યો હંકેલો હવે તમારે વિખવાની શું જરૂર હતી તને શીખડાવતી હતી કે આમ નહીં ને આમ હકેલ એમ જો પોતાના ઘરવાળાના કપડા હુકાઈ ની લઈ આવો કેમ હંકેલવાની જોજો હું ગમે તેમ હંકેલીશ ને તો એ સાગર પહેરી જ લે એ તમારે જોવા ન થવાનું બધું હો ને બિચારા ક્યાં જાય પહેરવા જ પડે ને તે નો કરાવાય લગન નો કરાવાય એટલું બધું હોય તો બિચારા થતો હોય તો આખી જિંદગી પોતે ભાર ઉપાડાય દેર નો ઉપાડાય ને ઘરવાળા નો ઉપાડાય તને બુદ્ધિ છે તું હું બોલે છે ઈ ભાર દેર માટે તો મારી બેનને જ લાવી હતી મારી માસીની છોકરીને પણ મારા દેરના બીરાના ભાઈ ખરાબ કરમના ભમરાના નીકળ્યા મારા દેર કે આવી મેળી એને તો મને ખબર પડી જ ગઈ હતી હો કે આવું જ કંઈક હતું આ કરમ ભમરાડા નથી આ તમારે છે ને કંઈક નું કંઈક કરીને તમારી બેનને આ ઘરમાં ગોઠવવી હતી આ ગોઠવાઈ નહીં ને એટલે અહીંયા હું તમને ગમતી નથી ના રે ના એ તારા મગજનો વેમ છે આ તો મારી બેન આવી હોત ને તો મને શાંતિ મળત મને પોરો મળત થોડોક મૂળ ગમે તેમ આપણે આળસ કરવી છે બેન આવી હોત તો એની પાસે કામ કરાવડાવે આ બીજું કોક આવ્યું હોત તો એની પાસે કામ કરાવડાવે કા આવી હોત તો સમજત તો ખરી કે મારી મોટી બેન પણ થાકી જાય છે અમુક માણસ જેમ ન હોય હાવ સમજણ વગરના ને દયા વગરના અને તો હું કે મારા ધણીના કપડા એના કપડા તો હું ઇસ્ત્રી કરીને હકેલું એક એક કપડા એક કડસલી જોવા ના મળે આ જો હકેલું લે એક આમ ને એક આમ બિચારા મારા પણ એક કામ કરો ને હા મને જ ઘરના કામ આવડતા છે નહીં હે અને મારથી જ કઈ થાય નહીં તો પછી આ બધું તમે જ કરી નાખતા હોય તો હા બધા કામમાં ખોટ કાઢવી એની કરતા પોતે કરી નાખાય તો તને શું કરવા લાવ્યા અમે શોપીસમાં મૂકવા માટે તે કરે તો હું કેમ સંભળાવો છો આમ હોય કામ હોય તમારા ઘરવાળાને પહેરવા આવું છે હે એના આવું જ પહેરવા મને તો દયા આવે ને કે મારો દેર બિચારો હારા ગભા પહેરે હા તો હું મારો ધણી હારો આ તો હું મારા ઘરવાળા છે ને હારા તૈયાર થઈને ફરે ને તારો ઘરવાળો બિચારો લગર વગર રેખડા કરે જેવા તેવા કપડા પહેરે એટલે મને દયા મારો આવે. ઘરવાળો ગમે તેવા પહેરે તો તમારા ઘરવાળાથી તો 100% હારો જ રાખશો રૂડો રૂપાળો ઊંચો બોડી વાળો બધી રીતના મસ્ત છે જરાક બે ભાઈઓને ઊભા રાખજો ખબર પડશે દેર તો મારા ને એટલે મારા દેર હારા તો લાગે જ ને હા મારા ઘરવાળા બિચારા પોતાનું ધ્યાન નથી રાખ્યું પણ એના નાના ભાઈનો હથેળીમાં હેચવા છે ફૂલની જેમ ઉછેરા છે તમે હવે કેમ નથી સાચવતા તો તમારે એને હથેળીમાં રાખવા જોઈએ હે ભાભી હું ને હું તો મારા દેરના મારા દીકરાની જેમ રાખું છું તારી જેમ નથી તો પછી હવે એક કામ કરો આ માં અને દીકરાની ફરજો નિભાવો માં જ તેના કપડા વાળે એના બધા કામ કરે મારી જેમ થોડી હોય હું તો હું કેવા કહી દે. નોકરાણી કહી દે તને આળસ ચડે તને કામ કરતા નથી આવડતું બોલી જા બહુ આળસ ચડે બહુ ભાભી અમે એમ થાય ને કે કઈ કામ જ ન અડું પણ હવે તમે જ્યારે માની ને બધી જવાબદારી લીધી છે તો તમને તો આળસ નહીં થતી હોય ને હા તને આડા ચડે છે ને બહુ તે તું ખોટી પૈણી હારે આવી બાપને ઘેર પડી રહી હોત તો અહીંયા અમાર બધાને માથે આવી હેરાન કરવા અમને ત્યારે આડો નથી પણ અહીંયા આવીને ચડી ગઈ હવે વધારે પડતી લવારી ન કરો બાકી હાચા કપડા વાળવા દઈ દઈશ તો તમ તાર વાડી લે તારી જેમ નથી હું કામા ખોટી જા આવે રહોડામ થઈને ચા નાસ્તો બનાય કેમ ભાઈ હું કામ બનાવું ખાવું હોય તો નથી ખાવું અને તો બનાવો ભી છે ખા, હા તો બરો. રહેશું આ હાંસનું છે ને જો ને આને છે રહી ગઈ બચી ગયા છે મારી છેઠાણી મારા હાથમાંથી હે ભગવાન હા 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 એટલી થાકી ગઈ છું ને હું વાત જ આ બધું શું છે હે ફોન છે ફોન તો છે જ સાગર પણ હું આવું ત્યારે તમારે ફોનમાં જ રહેવાનું હોય
દેખાતું નથી કે બંધ? તમે છે ને મારું મગજ ન ફેરવો. એક તો આ ભાભીએ પહેલેથી મારો મગજ ફેરવી જ નાખ્યો છે. મને થયું કે દેખાતું નહીં હોય કારણ કે ફોન તો મેં સાઈડમાં મૂકી દીધો. હવે મૂક્યો ને હવે, હા ને અત્યારે મૂક્યો છે. તે કીધું ને એ પહેલા જ મૂકી દીધો હતો. મેં જે પોઈન્ટ કીધો એ પોઈન્ટ ન પકડો. કઈ પોઈન્ટ? કયો પોઈન્ટ એમ કયો? કયો? કયો પોઈન્ટ? હવે રેડી. જો આ તમારે ભાભીને સમજાવવો હોય ને તો સમજાવી દેજો. શું સમજાવવાના છે તો કીધી રે પેલા. કારણ વગરનું છે ને મારી ઉપર. અરે હા પણ બોલ ને. આ છે ને તમે કારણ વગરનું છે ને મારી પર વડકા ચડકા કરે છે. એક કઈ કામ એનાથી હરખી રીતના થતા નથી. બધા કામમાં મને એમ કે છે તું કર નાખ, તું કર નાખ, તું કર નાખ. એટલે આ ઘરની નોકરાણી છું કાઈ. એવું કોણે કીધું તને કે તું આ ઘરની નોકરાણી છો? ઈ માને છે. અરે એના માનવા ન માનવાથી શું ફેર પડે છે? હું માનું છું. હું તો એમ જ માનું છું કે તું મારી પત્ની છે. માનું છું ને. એટલે તમને કાઈ ફેર જ નહીં પડે ને. કોક મને આવું આવું કહીને જાય તો આપણે તો ખાઈ વાંધો નહીં સાગર. તમ તારે ન પડે તો ન પડે, કામ કર્યા કરશું. હા તમારા કપડાં વાળતી હતી ને ત્યાંય આવી ગયા હતા. આમ નો વળાય ને આમ નો વળાય ને તો પછી એને કહેવાય તું વાળી નાખ ને ભાઈ આટલું બધું હોય તો. અરે તારા કરતા ઉંમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે. મતલબ અનુભવ તારા કરતા વધારે છે એમની પાસે. અને બુદ્ધિમાં નાના છો ને. કેમ કે પોતાની દેરાણીને કેમ રાખવી ને એને નથી આવડતું. દેરાણીને નાની બેનની જેમ રાખવાની હોય. એની જગ્યાએ બસ તું તો કામમાં કુટી છો, તું તો આવી છો, તેવી છો. અરે આવી નાની નાની વાતો છે ને મગજમાં ના લેવાની હોય. નાની નાની વાતો જો મગજમાં લઈએ ને તો આખી જિંદગી શાંતિથી જીવી ના શકીએ. એના કરતા બે કાનનો ઉપયોગ કર. હા ઉપયોગ બે કાનનો કર. આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. મારે પડદો પેક છે એટલે ઈ કાનેથી નહીં નીકળે. તમારે છે ને ખુલ્લો હોય ને તો ભલે નીકળી જાતો. હું કહો છો પેચ્યું પીડું તું. તમે છે ને સાગર આ તો એક કાન હોય તો હું પેચિયાથી ખોલી નાખું એમ. તો હવે હું શું કરું? ઘર છોડીને જતી રહું? તમારે બધાને છે ને આ બધી મારી વાતને કઈ માઇન્ડમાં જ ન લેવી હોય ને તો એમ કહી દો. તો મારે આ ખોટું છે ને ભેંસ આગળ ભાગવત ન કરવી. ભેંસ તો છે નહીં અને ભાગવત તને વાંચતા આવડતી નહીં હોય. ખબર છે મને. હું શું કહું છું, આ બધી વાતો છે ને મગજમાં ના લેવાય. અને જો એવું જ હોય ભાભી તને બહુ હેરાન જ કરતા હોય, ખોટી રીતે તકલીફ જ આપતા હોય ને તો હું જાણીશ કે હકીકતમાં ભાભી તને હેરાન કરવા માંગે છે કે તને સમજાવવા માંગે છે કે તને શીખવાડવા માંગે છે. અને પછી છે ને હું મમ્મી સાથે વાત કરીશ, એમને કહીશ કે તમે છે ને ભાભીને સમજાવો કે મારી પત્ની સાથે ખોટું ખરાબ વર્તન ના કરે. ઠીક એટલે આખો જ કક્કો ખૂટવાનો છે ને, કલમનો કન ખટારાનો ખ, પછી આગળ વાત વધશે. ત્યાં સુધીમાં તો ભલે ને બાયડી ઉકલી જાતી. અરે તને કોઈ ઉકલાવશે નહીં ભાઈ. આ ઘરમાંથી તું ક્યાંય જવાની નથી. હાય ભાઈ નો કરો ને તમે મને. તો બાય બાય કરો. એ તો હું છું જ તમારી. પણ તોય રાખતા આવડતું નથી તમને. અરે ભે જેવી થઈ છો એટલે કે કેટલી તંદુરસ્ત થઈ ગઈ છો મારા ઘરમાં આવીને, તોય તું એમ કહે છે કે મને તને રાખતા નથી આવડતું. સાગર તમે જે આ વાતમાં એટલે તમે એને ભાભીને બધા મળેલા છો ને, જે હોય મને કહી દો બરાબર છે. વાંધો ને માર નથી બોલવું, મારથી થાય નહીં કરજો. મારાથી કઈ નહીં થાય તમ તારે, તું ચિંતા ના કરીશ. એ તો નહીં જ થાય મને ખબર છે. આટલું બધું કીધું ને બધું માથેથી જ ગયું છે. કાંઈ કામ નહીં થાય તમારાથી. અરે બાપા મસ્તી કરું છું. હું મમ્મીને કહીશ કે ભાભીને સમજાવે કે તારી સાથે ભાભી ખરાબ વર્તન ના કરે અને મળીને સંપીને કામ કરવા લાગે. બસ આટલી જ વાત છે ને, આનાથી વિશેષ તો બીજું કાંઈ નથી ને. નકર હું મારા નોટરી પેડમાં નોટ કરી લઉં. બોલ 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 ને. નથી બોલવું. અરે સમજ ને, શું કામ આવું કરે છે તું? આ માટે જ પૈણીને મને લાવ્યા હતા. નીકળ તમારા બાપાને ત્યાં હારું છો તું રેવા દીધી હોત તો. રડે છે તું? ના એટલે મને ખબર ના પડી કે તું રડે છે કે શું કરે છે. તમને છે ને કઈ કઈ વાતની ખબર જ ન પડે. હા આ વખતે ચીટીઓ ભરીશ ને તો બરાબર ભરી લઈશ, પછી કહેતા નહીં. બસ હવે લાગે છે મને આવી રીતે પોતાના મળ્યા વગર પતિ ઉપર હાથ ઉપાડાય. પતિવ્રતા સ્ત્રીના ધર્મના મતલબ આ સંસ્કાર ના કહેવાય. હાથ આને ઉપાડ્યો કહેવાય. તમે તો કેટલા બીવો છો. પણ હું છે ને ગુસ્સામાં જ છું બરાબર. હું નારાજ જ છું. એ તો લાગે જ છે કેટલીક નારાજ છો. તારું મોઢું ચા કરીશ એમાં.
હા મતલબ અરીસામાં તારું મોઢું જો એવું લાગતું નથી કે તું ગુસ્સામાં હોય. ભાઈ વાત ન કરો ને મારી યાર જાવ ને અહીંથી જાતા હોય તો અરે હું ક્યાં વાત કરું છું? એ અમને મારી સોતરને લાવો મારા હાથમાં લાવો લાવો મમ્મી મમ્મી અહીંયા આવજો ને. મમ્મી અરે શું છે કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે અરે તું પણ ક્યારનો તમને બોલાવું છું. હા તો કઈ કામમાં હોય તો નહીં આવી શકે કોઈ માણસ તો બોલ શું થયું સામેવાળા વ્યક્તિને પણ કામ જ હશે ને તો જ બોલાવતો હશે ને. ચાલ બોલ બોલ હવે શું વાત છે જો મમ્મી મારે છે ને તમારી સાથે એક જરૂરી મહત્વની વાત કરવાની છે એટલે પ્લીઝ મારી પૂરેપૂરી વાત સાંભળજો પછી એને સમજજો અને પછી કંઈક રિએક્શન આપવું હોય ને તો એનો પ્રત્યુત્તર આપજો. ઠીક છે ચાલ બોલ સ્ટાર્ટ જો મમ્મી તમને તો ખબર જ છે ને કે હવે મારા લગ્ન થઈ ગયા છે અને સ્વીટી મારી પત્ની છે. તો આ ઘરમાં છે ને સ્વીટી સાથે સરખું વર્તન નથી થતું. કોણે કીધું એવું મને તો એવું કંઈ દેખાતું નથી બધા સારી રીતે તો રહે છે એની સાથે અરે તમારી વાત નથી કરતો, નથી પપ્પાની વાત કરતો, નથી મોટા ભાઈની વાત કરતો, વાત આમાં ભાભીની થાય છે. ભાભી જેને હંમેશા સ્વીટીને હેરાન કરે છે, કામ કરવામાં મદદ નથી કર ભાભી જેને સ્વીટીને હંમેશા હેરાન કરે છે, હા કામ કરવામાં પણ મદદ નથી કરતા. જ્યારે જુઓ ત્યારે વધારે પડતું કામ સ્વીટી પાસે જ કરાવે છે. સ્વીટી બિચારી કંટાળી ગઈ છે. હું તને એમ પૂછું છું કે તું આ બૈરાની બાબતમાં વચ્ચે શું કામ બોલે છે અરે પણ મમ્મી કહેવાય છે ને કે મને પણ બૈરાની બાબતમાં વચ્ચે બોલવાનો કોઈ રસ નથી, પણ આ વધારે પડતું જો સ્વીટીને હેરાન કરવામાં આવે તો સ્વીટી કહેવાની કોને? મને જ કહેવાની ને, કારણ કે મારી સાથે પરણીને આવી છે ને. ઘરમાં તો અહીંયા જ છે ને બધા સાથે જ રહીએ છે ને તો એને મને કેવું જોઈએ કે આવી રીતની વાત છે મમ્મી આ બધી બૈરાઓની બાબતમાં છે ને આ પુરુષોને વચ્ચે નાખે ને તે જ મને તો ગમતું નથી અરે પણ સ્વીટીએ મને કીધું, મેં તમને કીધું ને, મેં ક્યાં ભાભીને કહેવા ગયો હું? ભાભીને બે વેણ મેં કીધા હોય તો ઠીક છે, મેં પણ તમને જ કીધું ને. મને થયું કે મમ્મી સાથે વાત કરીશ ને એટલે મમ્મી જ આ વાતનું સમાધાન કરશે. હવે આની અંદર એવું થશે કેવું? હું જીજ્ઞાને કહેવા જઈશ હા. તો જીજ્ઞા એમ કહે છે કે તમે તો એને કંઈ કહેતા જ નથી અને સ્વીટીને કહેવા જઈશ એટલે સ્વીટી કહેશે કે તમે તો જીજ્ઞા કંઈ કહેતા જ નથી પણ તમારે વચ્ચેનો રસ્તો કાઢવાનો ને. તમારે એક ખુરચી ઉપર જીજ્ઞા ભાભીને બેસાડવાના અને બીજી ખુરચી ઉપર સ્વીટીને બેસાડવાની અને પછી વચ્ચે બેસીને પૂછી લેવાનું કે તમને બંનેને એકબીજાથી વાંધો શું છે, શાંતિથી ઘરમાં રહેવું છે કે નથી રહેવું. માનશે એ લોકો મારી વાત એવું લાગે છે તને અરે તમે ઘરના મોભી કહેવાઓ, બંને વહુના સાસુમાં કહેવાઓ, તો આટલું તો તમારું માનવું જ જોઈએ ને ભાઈ. મને તો એમ થાય છે કે હું બની જ છું કામ મોભી સાસુ બની જ છું કામ કારણ કે આ છે ને ઘરની અંદર આ રોજનો કકળાટ થઈ ગયો છે. બંને જણામાંથી કોઈ સમજતું નથી અને બંને જણા કંઈ માનતા નથી. અરે કામ 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 શું કર્યા કરવાનું આખો દિવસ? એક બે કામ કંઈ વધારે કરી લીધા કોઈએ તો શું ફરક પડી જવાનું છે? એ જ હું પણ કહેવા માંગુ છું, પણ નથી તો સ્વીટી સમજતી, નથી ભાભી સમજતા, તો મારે કોને સમજાવવા જવા? તે સ્વીટીને સમજાવી અરે સ્વીટીને સમજાવી અને થોડાક અંશે મને સ્વીટીની વાત પણ સાચી લાગી કે આવું ભાભી કરતા હોઈ શકે ખરા. એમ જો આપણે છે ને બંને પક્ષની જ્યાં સુધી વાત નહીં સાંભળીને ત્યાં સુધી આપણે એમ જ લાગે કે હા જીજ્ઞા બરાબર છે, હા સ્વીટી બરાબર છે. હા તો એક કામ કરો ને, સ્વીટીના પક્ષની વાત મેં સાંભળી લીધી, હવે રહી વાત જીજ્ઞા ભાભીના પક્ષની વાત. હવે રહી વાત જીજ્ઞા ભાભીના પક્ષની મતલબ વાત સાંભળવાની, તો એ સમિત મેં સાંભળેલું ને. મારે તો બંનેની વાત સાંભળવી પડે ને, મારે તો બંનેને સામે બેસાડવા પડે. તો એ તારા કહેવાથી હું નહીં કરું ને, મારે સ્વીટીને બેસાડવી પડે, જીજ્ઞાને બેસાડવી પડે, વાત કરવી પડે મારે એમની સાથે. અરે એ રસ્તો તો મેં હમણાં જ તમને આપ્યો હતો કે એક ખુરચી એ ભાભીને બેસાડો, બીજી એ સ્વીટીને બેસાડો, તમે વચ્ચે બેસો અને કરો સમાધાન. આવું જ કંઈક કરવું પડશે. મને એવું લાગે છે કે બંનેને છે ને કામ વેચી દેવા પડશે કે આ રોજની આ મગજમારી થાય જ નહીં. એના જેવું એકેય સારું નહીં. હું તો કહું છું કે કેમ આપણે દવાખાને જઈએ અને ડૉક્ટર કહે કે આ દવા સવાર સાંજ અને રાત્રે મતલબ સવાર બપોર ને સાંજ પીવાની, એવી રીતે તમારે પણ છે ને આ બંને વહુમાંથી કોકને સવારે કામ સોંપી દેવાનું, કોકને બપોરે સોંપી દેવાનું, કોકને રાતનું સોંપી દેવાનું. આ કરવું જ પડશે, નહીં તો દરરોજ ઘરની અંદર મહાભારત થશે. હા અને આ આજુબાજુવાળા તો બેઠે જ હોય આપણે ત્યાં જોવા માટે કે આ લોકોને ત્યાં શું થાય છે શું થાય છે, બેઠેલા જ હોય બધા. એ જ તો વાત છે ને. અને તમને ખબર છે ને કે આપણે આડોશ પાડોશમાં આપણા સગા સંબંધી પણ ઘણા રહે છે. આ કહેવાય ને કે એકવાર ઘરની વાત મળે ને એટલે આખા ગામમાં ફેલાવી દે. એ વાત તો તારી બરાબર છે. હવે મારે
રસ્તો તો કાઢવો જ પડશે આપણે આમાંથી. કંઈક આવું તો રોજ રોજ ચાલે નહીં. એ જ કહેવા માંગુ છું મમ્મી. ઠીક છે, ચાલ હું બંને જણાને સાથે વાત કરું છું હા. અને બંનેને બેસાડીને વાત કરું છું. હવે તમે લોકો છે ને ત્યાંની અંદર વચ્ચે નહીં પડતા. અરે હું નથી પડવા માંગતો એટલે તો તમને મેં સોંપ્યું છે. શાંતિથી સમજાવજો જેથી કરીને કોઈને ખોટું હું ન શાંતિથી જ સમજાવીશ. મારે કઈ રોજના ઝઘડા થોડી ઘરની અંદર પોસાય એમ છે. લાગે. હા સારું ઠીક છે. જાઓ. હવે આ ધોવાય તે દે હાચા. બધાય મહારાણીઓ જ છે આ ઘરમાં. કામવાળી તો હું એક જ છું કે બધું મારે એકલીને જ કરવાનું છે. હાથ હકારશો ને એ સારી વાત છે હો. બધું ચોખ્ખું રાખે. આ મારી ઘરવાળી એટલે આમ જો આય હું કેવું બધું આખું ઘર સમકતું હોય જ્યાં આવું ને ત્યાં. ઘરવાળીને તમે લાવ્યા તો એ માટે કામ કરવા માટે તમે એને લાવ્યા છો. નહીં 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 કામ કરવા હાટું નથી લાવ્યો, બાંધવા હાટું લાવ્યો છું. હા હા, બાંધવા માટે કોની યારે? તમારી યારે? આ ઓલી નાની સ્વીટી હોવ હારે. ઓ હેલો, હું નથી બાંધતી હો. એ મારી યારે બાંધે છે. ઝઘડો કરવા એને જોઈએ છે. એને કઈ કામ નથી કરવું તો એને જઈને કયો. તો મમ્મી તો એમ કહેતા હતા કે તું બાજ છો એની હારે. હું કહેતા હતા મમ્મી? હા મમ્મીને આજ લો વાગડી. હું કહું એને જઈને ખોટે ખોટા હું કામ મારા નામ આપો છો એને કહીએ. જે સાચું છે એ બોલો ને. ઓલીને મેં સવારમાં કીધું કે ચા નાસ્તો બનાવી નાખ. તેણે ચા નાસ્તો ન બનાવ્યો. હવે હું કપડાં ધોઉં તો એને ચા નાસ્તો ન બનાવી નાખવો પડે. તો હાસું શું છે? મમ્મી કે ઈ કે તું કે ઈ? મને શું ખબર? હા, મમ્મીને હું સાચું લાગ્યું હશે. મમ્મી પણ ખોટા છે. એ તો હું ઓલી બહુ વધારે કરિયાવર લાવી ને એટલે એ હારી ની લાગતી હશે. હવે અત્યારે તો હું હારી લાગતી હતી. હવે નાની બહુ આવી એટલે મોટી બહુનું માન ઘટી ગયું ઘરમાં. સ્વીટી હોવ હું વધારે કરિયાવર લેવા છે. તમે ડપ ના કરો. તમારે જે કામ હોય ને ઈ બોલો. ખોટી મગજ ની નાખે છો નસ હું મારા. ઈ જ કહેવા આવ્યો છું. ઈ જ તે કે ઘરમાં છે ને મહાભારત ચાલુ થયું છે દેરાણી જેઠાણી વચમાં. ઈ બંધ કરી દો. આ છે ને હળી મળીને કામ કરો, સારી વાત છે. જોવો, હું તો બધા કામ કરું જ છું. જે કામ ન કરતું હોય ને એને જઈને કયો. આટલા વર્ષ થયા હું પરણીને આવી, કોઈ દિવસ ઘરમાં ઝઘડો થયો હા કે ના? મારી મમ્મી કોઈ દી નહીં, કોઈ દી નહીં. બસ ઝઘડો ક્યારથી થવા માંડ્યો ઘરમાં? સ્વીટી વહુ આવ્યા પછી જ તે. બસ તો કોનો વાંક હોય? એમાં શું છે, વાંક તો પછી લોઢાનો જ હોય તો જ તીખારા થાય ને. બે બાજુ લોઢું આવે ને એટલે તીખારા થાય. મને એટલી ખબર પડે. એમ નહીં. આ મમ્મી હતા તો મમ્મીને મેં કોઈ દિવસ કામનું સીધું. તમને એવું લાગે હું કામની કોઈ દી આડુડી નહીં. હોય? અરે નહીં, જરાય નહીં. તું તો કામઢી છો. આવીને નો વખાણ કર્યા તારા. તો પછી બસ આ ઓલી આવી ને નાનકી તે દીનું બધું થાય છે તો એટલું સમજી લેવાય કે મારા બેડીનો વાક ન હોય. એ આવી ને તે દીના ઘરના વાદા કોત થવા માંડ્યા. એ કામ ન કરે, હું એકલી કામ કરું તો પછી મારે કેટલું સહન કરવું? હવે એને એમ ન થાય કે ભાભીને ઘડીક વાર પોરો ખાવાનું કહું, ભાભી તમે આરામ કરી લ્યો એમ. હા એ વાત સાચી. તું એ માણસ છો, થાકી તો જાતી જ તો હોય. પછી હું એ જ કહેવા માંગુ તમને બધાને કે હું માણસ છું, હું કાંઈ જનાવર નથી. કોક સમજાય મને, પણ મને તો સમજવા વાળું કોઈ છે જ નહીં. ઓલી નવી નવી છે એટલે સારી લાગે ને હું તો હું જૂની છું એટલે ગંધાઈ ગઈ. એવું કાંઈ નથી, કાંઈ ગંધાણી નથી. આ માણસ જ છો, જોઈ લીધું. માણસ છું. આ 6 વર્ષ સુધી ખબર નથી પડી. હવે હું કહી દઈ મમ્મીને કે મારી બાઈ છે ને માણસ છે, કાંઈ જનાવર નથી. હિંગડાઈ નથી ને પૂછડાઈ નથી ને બે જ પગ છે, ચાર નથી. ચોખ્ખા શબ્દમાં મમ્મીને કહી દે. અને સ્વીટી બહુ હમ આવશે ને એને કહે મારી બાઈને છે ને ખોટે ખોટી આમ ફળી નહીં કર્યા કરતા. હા બસ હવે બરાબર. એને છે ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે નાના છો ને તો નાના થઈને રહ્યો. ઘર ઉપર રાજ કરવાનો પ્રયત્ન ના કરો. એમ કે મારી બાયડી આટલા વખતથી આવી ને તો રાજ કરવાનો પ્રયત્ન નથી કરતી ઘરમાં કોઈ ઉપર. હા રાજ તો મેં જો કરવું હોય છે ને તો મારી વહુ જ કરશે એમ કહી દઉં. હા કારણ કે બસ. તું મોટી છો. હા બરાબર ને? તો વાંધો નહીં એમ કહી દો. એમાં શું છે કે તારું હાલતું હોય ને આ ઘરમાં તો મારું માન કેટલું વધી જાય ઘરમાં. હવે મારું નો હાલત કાંઈ નહીં, પણ મને કામમાં ભાગ પડાઈ દઈને એટલે બસ છે. બાકી મમ્મીને કે તમે કામ વેચી નાખો બે બાઈઓને. એક બાઈને આ કામ કરવાનું, એક બાઈને આ કામ કરવાનું. એટલે એમ આ કામ તારે કરવાનું, આ કામ તારે કરવાનું. એટલે ઘરના કે રસોડાના એ મને એ કે બધાયમાં ભાગ. એક ટાઈમની રસોઈ શૂટીને બનાવવાની, એક ટાઈમની મારે બનાવવાની. નાસ્તામાં વારો એક દી આને કરવાનો, એક દી આને કરવાનો. બાકી 8-8 દિને વારા કરી નાખો નાસ્તામાં. 8 દી આને કપડાં ધોવાના, 8 દી આને કચરા પોતા કરવાના. કામના ભાગ પાડી નાખો તો છકડું હાલશે. બાકી એક કચરા પોતા કરે, એક કપડાં ધોવે. એ વાત તારી 100% છે. હળી મળીને કામ કરી તો આપણું અર્થતંત્ર હરખ્યું હાલે. અહીંયા હું મને તેમ હતું દેરાણી આવી છે ને તો મને હથો જ કામ કરાય છે. હું કપડાં ધોઈશ તો એ કપડાં નીચે છે, હું કચરા કાઢી તો એ પોતા કરશે, હું વાસણ ઉટકી તો એ વિસરશે. પણ આ તો ઊંધું થયું. બધું મારા એક ઉપર આવી ગયું. બસ સવારમાં પોતાના ધણીનું કામ લઈને બેસી જાય. આ તમને ખબર છે ને કપડાં હકલતા નથી આવડતા. સાગરભાઈના કપડાં એમને હકેલ નાખ્યા. ન ઇસ્ત્રી કરે કે ન ઇસ્ત્રીની ઘડીવાળા જેમ તેમ હકેલી લૂચા કરીને મૂકી દીધા. કાલ કોને કપડાં ધોયા થાય? ક્યાં જોઈ? હકેલ્યા હતા કોને? ક્યાં જોઈ? ધોયા તો તે મેં ભાડી હતી તને. તમારા કપડાં મેં હકેલા હતા.
તો ખડી કેમ હતી આમાં? અમે હાચે ઇસ્ત્રી નથી ઇસ્ત્રી કરી. મેં નથી કરી આ મેં કરી હાચે જો. હું કરવા બેહું ને તો પછી બધા લોકો મને જ કપડાં આપી દે છે ઇસ્ત્રીના. આ તને ખબર છે સાળું છે ને અહીંથી આમ ગોળ ગોળ થઈ જાય જો આમ જો આવે આવી રીતે ગોળ થઈ જાય એટલે ઇસ્ત્રી કરવી પડે ભૂંડું લાગે પછી કે તારું નામ ખરાબ થાય બહાર દોસ્તારો સામે. આ તો આજ અને ઓલો કરી પીસ નાખ્યા. છે ને એને તો બહુ છે ને આ લડા લપડા કરવાની ટેવ છે. ઈ કે સાળ વાંકી વળગી તારી બાઈ ઈ કે નથી તને ઇસ્ત્રી એને કે કરી તારી કરને દોઢીના એને કે દોઢીને કહી દેવાય ને ઠેકીને મોઢે પોતે નગરા ટી શર્ટ નાઈટ ડ્રેસના લેંઘા પહેરી પહેરીને ફરે છે. એને કોઈ દી હારા ગાભા પહેર્યા એને બાયડી પહેરવા ન દેતી કેથી હારા ગાભા પહેરે તંબુરામાંથી એને માઈશીના. ઈ વાત સાચી એની બાઈ છે ને આળહુડી છે મને એવું લાગે. જાઓ તમે મમ્મીને જઈને કહી દેજો કહી જ કામના દો. ભાગ પડી જાય ને મારા બાયડીને ખોટી રીતે હેરાન ન કરતા હા. સ્વીટીને કહી દેજો સાગરભાઈને કહી દેજો જાઓ. હા હા કહી દો. હાય ખોક તમારી બાજુ બોયલું. બધા દુકાનવાળા છે ને સરખા જ હોય. જ્યારે આપવાનું હોય ને ત્યારે મીઠી 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 વાતો કરીને કરે ને જ્યારે આપણે લઈ લઈએ ને બદલાવા જઈએ ને ત્યારે પછી આપણી બદલી જ નહીં આપે આપણે. અરે પણ શું થયું છે? અરે આ જુઓ ને આ સાડી આ તમને દેખાય છે આ સાડીની અંદર આ જુઓ આ કેટલું મોટું એની અંદર કંઈક તકલીફ છે. આ દેખાય છે તમને આ? હા તો હું એને ત્યાં બદલાવા ગઈ સાડી લેવા ગઈ ને ત્યારે તો મને એટલી બધી સરસ મીઠી મીઠી વાતો કરે. અરે બેન તમે આ લઈ જાઓ ને આ સાડી તમારા પર બહુ જ સરસ લાગશે. આની અંદર આ કેટલી બધી ટીકીઓ પણ છે તમે એકદમ સરસ લાગશે. તમારા હસબન્ડ છે ને તમને જોઈને ખુશ થઈ જશે. એટલી બધી મીઠી મીઠી વાતો કરી ને જ્યારે લઈને આવી આખી સાડી ખોલીને જોઈ તો જુઓ હવે આની અંદરથી આ વસ્તુ નીકળી. હવે શું કરવાનું મારે? અને હું પાછી બદલાવા ગઈ એને ત્યાં તો મને કે હું નહીં બદલી આપું તમારે અહીંયાથી જોઈને લઈ જવાની હતી. દુકાનવાળાની વાત બરાબર જ છે ને ત્યાંથી જોઈને જ લવાય ને. લો બોલો તો હવે દુકાનવાળો તમારો સગો છે કે હું તમારી સગી છું? અરે પણ તું કામ જ એવા કરે છે એમાં બેયને કામ વધે બદલાવવામાં. તારે ધક્કો થાય અને ઓલાને એટલે ઘરાક ઓછા હસવાય તું જા બદલાવા એટલે. તમને તો છે ને કાંઈ એમ બીજા બધાનું જ લાગતું હોય. હું તો તમને કંઈ કહું ને તો તમને તો મારી કંઈ પડેલી હોય જ નહીં. હંમેશા મારો જ વાંક કાઢ્યા કરતા હોય તમે. અરે પણ તું કરે જ છો એવું તો હું હા બસ હું જ એવું કરું છું. જે વસ્તુ લેવા જઈએ ને બરાબર જોઈને જ લવાય એટલે જેથી કરીને આપણે ફરીવાર બદલાવાનો મોકો ન મળે. હા તમે મને લાવેલા તેવી રીતે જ લાવેલા નહીં? હા હવે હું જ તને કહું તું પરણીને આ ઘરમાં આવી મેં તો પહેલાં તને જોઈ નહોતી બરોબર. હવે ઘરે આવી અને મને ન ગમ્યું હોય તો હું પાછી દેવા દઉં એમ કહું બદલી દો એમ કહું? અરે હું તો મજાક કરું છું યાર. તું કામ એવા કરે છો ને હવે આ નહીં જેવી વાતમાં એટલો બધો ગુસ્સો કરીને આપણું મગજ ખરાબ ન કરે. અરે આ કેટલાની સાડી છે ખબર છે તમને? 1000 રૂપિયાની સાડી છે. 1000 રૂપિયાની સાડી તો પણ આખું ફાડીને લવાય ને પછી વાંથી તમે ધોકા મારો એ શું કામનું? અને દુકાનવાળાને બોર્ડ માર્યા જ હોય વસ્તુ તપાસીને લેજો. અરે પણ ઠીક છે ને હું એને ત્યાંથી લઉં જ છું. દર વખતે સાડી લઉં છું એને ત્યાંથી. આપણી ઓળખાણવાળો છે તો પણ નહીં બદલી આપે. ઓળખાણવાળો છે વાત બધી સાચી પણ વ્યવહારે જે થતું હોય ને એ જ કરાય. કારણ કે હું એની બાજુ નથી બોલતો જે સત્ય વાત છે ને એ બાજુ બોલું છું. તમે હંમેશા સત્ય બાજુ જ બોલો છો મને ખબર છે. મારે હવે આ સાડી નથી પહેરવી તો શું કરું બોલો? કાંઈ નહીં મૂકી દેવાની બીજું હું તો એમ ન કહું લાઈવ હું બદલાવી દઉં. તો મારે પછી બીજી સાડી લેવી છે તો પૈસા આપો મને. એટલે ભૂલ ત્યાં કરી છે અને ખોટે ખોટો ગુસ્સો મારા ઉપર કરે છે. પાછી કહે છે બીજી હાડી લેવી લાવો પૈસા. હવે તારે હાડી જ જોતી હોય તો છોકરા પાસે પૈસા માગજે. હવે હું ચાય કમાવા જાઉં છું. છોકરાઓ પાસેથી શું કામ માંગુ? મારે તો તમારી પાસે જ માંગવાના હોય ને પૈસા. પણ હું ત્યાં હવે કમાવા જાઉં છું. આ બે છોકરા કમાય છે ને ઘર હાકે છે ને તમે બધા એમને વહીવટ કરો છો. આપણે તો હરિભજન કરીએ પણ છતાં અચાનક ક્યાંથી વાવાઝોડું આવી જાય ને કાંઈ ખબર નથી પડતી. હા ત્યાં બધા તમે મૂકી રાખે છે ને એમ સંતાડીને બધા પૈસા તે મને ખબર છે. હા મને આપો કાઢીને મને જોઈએ છે પૈસા. હવે આ હાડીને છે ને મૂકો અને તમે છે ને આવી વાતને લઈને મગજ ખરાબ નહીં કરો. અને એવું લાગશે ને તો આપણે છે ને કાલ સવારે આમ એટલા દૂર જઈશું ને એ વાત ભૂલાવા એટલા દૂર જઈશું ને કે આપણી સોસાયટીના મંદિર સુધી હું તને લઈ જઈશ. સોસાયટીના મંદિર સુધી લઈ જવી છે? હું તો દરરોજ જાઉં જ છું ત્યાં આગળ. મારે કંઈ ત્યાં જવું નથી. બીજા કશે લઈ જાઓ ને મને ફરવા માટે. અરે બીજા તો છોકરા પાસે પૈસા માગવા પડે. જ્યારે આપણે જવાના હતા આમ છોકરાઓ નાના નાના હતા ત્યારે એમ કહેતા હતા કે છોકરાઓ મોટા થઈ જાય ને પછી આપણે જઈશું ફરવા. હવે છોકરાઓ મોટા થઈ ગયા એમને ત્યાં વહુ આવી ગઈ. હવે એમ કહે છે કે છોકરાઓ પાસેથી પૈસા માંગીને જવાનું. રહેવા દો મારે કાંઈ જવું જ નથી ને. હું પહેરીશ આવી જ સાડી પહેરીશ ને તમારી સામે જ આવીશ આવી સાડી પહેરીને. હરિઓમ હરિઓમ બાયુના મગજ કેવા છે તમે જોયા ને.
હવે ભૂલ એની કરી છે અને ગુસ્સો મારી ઉપર ઠલવે છે તોય મારે સહન કરીને ઘૂંટડા પી જવા પડે. તમે જુઓ તો ખરા પુરુષની દશા. હા અશોકે મને કેમ અહીંયા બોલાવ્યો હોય છે મળવા? હે કઈ સમજ નથી પડતી. આવ્યો કાંઈ લા એટલું બધું આવવામાં મોડું થયું. તું મને કે મળવા આવો અને વળી પાછો મને ખબર છે તારી પાસે ગાડી નથી, તું રિક્ષામાં આવશો, પણ રિક્ષામાં આવતા વધીને અડધો કલાક થાય તો 2.5 કલાક થયો તોય તું અહીંયા ન આવ્યો. કાંઈ નહીં. કેમ આમ ઉદાસ છે અશોક? શું થયું છે? હું વાત કરવી મારે. હું આપણે કાપોદરાથી ને વાલક પાટિયા જતો હતો સવારે. હા તો મારું ખિસ્સું કપાઈ ગયું. હું વાત કરશો રિક્ષામાં ખિસ્સું કપાઈ ગયું? હા. અરે પણ એવી રીતે કેમ કપાઈ જાય? રિક્ષામાં બીજા લોકો પણ હતા તારી સાથે? બીજા હતા પણ એ રિક્ષાવાળાના માણસ જ હતા અને એ છે ને હિન્દી ભાષી હતા. હા હા. અરે આ લોકો આપણા ગુજરાતની અંદર આવીને આપણે ત્યાં રોજી રોટી કમાય છે અને આપણા ગુજરાતી લોકો સાથે જ તે ખોટું કરે છે. હે? હા હા તો 400 રૂપિયા જ હતા એટલે વાંધો ન આવ્યો. અને મારો ફોન તો મેં આમ જ રાખ્યો હતો ખબર વગરના. તો બે બેઠા હતા, ત્રીજો હું બેઠો અને પછી ચોથા નહીં પાછો બાજુમાં બેહાર્યો. મેં કીધું ને કે આ ભાઈને આગળ બેહારી લ્યો ને તો એણે કીધું કે આગલા ટાયરમાં હવા નથી. પણ તને ખબર છે અત્યારે છે ને દરેક રિક્ષાની અંદર ડ્રાઈવર બેઠો હોય ને એની પાછળ સીટ ઉપર આખું એડ્રેસ અને નંબર પણ લખેલા હોય. એ તે નજરમાં ન રાખ્યું? એવું મગજમાં નહોતું. આ હવારનો પોર હોય ને એટલે આપણે ક્યાં જવું છે એ જ મગજમાં હોય અને પાછું મારે મોડું થતું હતું. અરે આવા લુખ્ખા તત્વો સુરતની અંદર એટલા બધા વધી ગયા છે ને, સાલાઓને કોઈને કમાવા જવું નથી અને બસ હરામનું મળે ને તો મહેનતની રોટલી કોઈને કમાવી નથી. હા. અને બીજી વાત તો હું તમને કહું, એની કરતાં હું આપણે ભરવાડ લોકો જે રિક્ષા હાકે છે ને એની રિક્ષામાં બેઠો હોત ને તો સારું હતું. એ કોઈ દી એવું ન કરે. અરે ભાઈ એ લોકો તો છે ને અમુકના ભૂખ્યા હોય ને એને ભોજન ખવડાવે છે, મને સારી રીતે ખબર છે. અરે એક જ્ઞાતિની તો શું વાત જ કરું. હે અરે એ તો યાર આમ ગણ ને તો દ્વારકાધીશના ભગત, હે ઠાકર ધણી કહેવાય, એમનેમ કહેવાય, માલધારી કહેવાય. આ એમનેમ નથી કહેવાતા. એ છે ને આ ભોળા લોકો હોય ને એની મદદ કરે અને લોકો અન્યાય થતો હોય ને ત્યાં અડગ ઊભા રહે છે. એ બધું છું ને પછી હા એની જ રિક્ષા આવી બીજાની, હા ભરવાડની જ. તો હું એ રિક્ષામાં બેઠો ને મેં બધી વાત કરીને તો મારી પાસે ભાડું ન લીધું. એ કે હવે ધ્યાન રાખજો. આનું નામ જ માણસાઈ. હે માણસાઈ દેખાડવી હોય ને તો છે ને રૂપિયાથી માણસાઈ નથી દેખાડાતી. આ સામેવાળો વ્યક્તિ બોલે ને એના શબ્દો ઉપર ખબર પડી જાય કે માણસ સાચો છે કે ખોટો છે. એટલે હું તને શું કહું, અને આસપાસું મારે ગણપતિ જોવા જવું હતું. હવે કાંઈ વાંધો નહીં. અરે પણ તારે ગણપતિ જોવા જવું છે ભાભી સાથે? છોકરાને લઈને જવું છે? એમાં મૂંઝાય હું ગયો? હું કઈ તકલીફ છે બીજી? 400 રૂપિયા ઘોડ્યા એમ માની લેજે કે નહોતા કમાણા ભાઈ. હે અરે એમ માની લેવાનું કે જેણે તારા રૂપિયા ચોર્યા ને એને કદાચ એના છોકરાને દૂધ નહીં મળ્યું હોય એટલે એને ચોરી કરી છે. બીજું કાંઈ વિચારવાનું નહીં મારા ભાઈ. આ 400 ના 4000 તને માં મેલડી ન દે ને તો મહેન્દ્રની વાત યાદ રાખજે. જા બોલ બીજી શું તકલીફ છે? બોલ. બીજું તો કાંઈ તકલીફ નથી. પૈસા જોતા છે? ના ના. અરે હું ના તારે હમણાં શું કીધું ત્યાં ગણપતિ જોવા જાવું છે ભાભીને લઈને? કેટલા રૂપિયા જોતા કે? 300-400 રૂપિયા હોય. 300-400 ગણપતિ ન જોવાય. તું સ્પેશિયલ રિક્ષા બાંધી ને તો 500 રૂપિયા તો એ જ લે. હાલે લે આ 2000 રૂપિયા જા. અને થાય ને તો દેજે, ન થાય તો કાંઈ વાંધો નહીં, તું મારો મિત્ર છો. અરે જો અરે ક્યાં નાનો માણસ મને બનાવ્યો છો એલા ભાઈ તું હાથ જોડીને. હે આ જો આજ જ આ છે ને એક્સ્ટ્રા રૂપિયા છે મારે. આ મેં એક જગ્યાએ છે ને શેર બજારમાં રોક્યા હતા, ઓલો પિયુષ છે કે નહીં એના હસ્તક 500 ના 10,000 રૂપિયા આવ્યા. એ હમણાં જ કાઢીને હાલ્યો આવતો હતો. ત્યાં જો આ મિત્રના કામમાં ન આવું તો બીજા કોના આવું કે લે હાલ. સાચી વાત છે. હાલો તો હું જાઉં. જા તું તારે આમ જો સરખાઈ નાસ્તો હોત કરાવજો પાછો બધાયને. અને આમ જો એ 400 રૂપિયા છે ને ગોળ્યા જે લઈ ગયા ને એમ માનજે કે તારા ઉપરથી છે ને પાપનું પોટલું ગયું. હા અને ભગવાન છે ને હજી તમને બહુ આગળ પ્રગતિ કરે. આગળ હું જાઉં. હા
હારવાલ જય મા મેલડી, જય માતાજી. જય મા મેલડી, જય માતાજી. યાર આવો ભોળા માણસો અરે આવો આ લોકો સમજતા કેમ નથી કે હરામના રૂપિયા ખાવા એ આ બધા કામ છે ને મારે માથે, બધાય કામ એમ ન થાય કે હાલો કરી નાખો. મારી ભાભી હવે નવરી ધૂપ જેમ બેઠી હોય, કોને ખબર હું હોય એને. તમારા બાપાએ ભરીને મૂક્યો તો ફેંકી દીધો. તો તારા બાપાએ મૂક્યો તો ભરીને? હા, આપણા હારાએ મૂક્યો તો ભરીને. ઈ બાપો જ થાય ને આપણો. તને કઈ બાતતા સિવાય બીજું કઈ આવડે જ કે નહીં? તે પણ આટલા બધા કપડા એક તો ધોવું હું હંકેલવાને મારે તમને હું આરતી કરવા માટે રાખ્યા છે. કેટલું ખોટું બોલે છે એલી. આ કપડા મેં ધોયા. ખોટું બોલી હું. ખોટું બોલોમાં ખોટાડા હારા. કપડા મશીનમાં નહીં ખાતા તો આમાં તે કે ધોયા હોય, ખાલી હુઈકવા તા તો ઉપકાર કરી દીધો. એ પેલા મારી વાત સાંભળ. મશીનમાં નાખ્યા હોય ને હે તો મશીનમાં બે પાણીએ તો એને છે ને પાણી ઢોળો, ઓલા ડ્રેઇન કરો, પાછું પાણી ઓલું કરો, પાછું ડ્રેઇન કરો. એમને એમ કપડા ન થાય. હાથથી ધોવાથી આમ તો મહેનત ઓછી થાય. ઈ આવડે કોઈ દી કરતા હોય, બધું હું તો કરું છું. તારી જાણ ખાતર આપણા ઘરમાં મશીન ઓટોમેટિક છે. તો પાણી ઓટોમેટિક આવી જાય હા, અંદર. એમાં કઈ ના કરવાનું, ખાલી કપડા નાખીને નળ ચાલુ કરી દો અને મોડમાં મૂકી દો એટલે કપડા પાણી ઓટોમેટિક આવે, પાણી નીકળી પણ જાય, સુકાઈ પણ જાય અને કપડા સ્પિન થઈ જાય ને પછી ખાલી લઈને નાખવાના જો. અને તને મેં કચરા પોતા કીધા હતા કરવાનું તો આ શું કરવા બેઠી? વાતનો બદલો હજી મારે મશીનની વાત પૂરી નથી થઈ એટલે મને પૂરી કરવા દ્યો. આ બાઈ આ ઘરમાં રહે છે એટલે મને ખબર પડી ગઈ હાવ કામાકુટી છે. કેમ કે ઈ મશીન આપણું 2 મહિના પહેલા જ બંધ થઈ ગયું અને બગડી ગયું છે. ઈ એને ખબર નથી અને આમાં પાછા તમે કપડા ધોવા ગયા હતા કા? બસ રેવા દે, મને બધી ખબર છે. કાલે જ મેં મશીનમાં કપડા નાખ્યા હતા, મને ખબર ના હોય. બસ તો તમે જ વાયર કાપી નાખતા હશો હું જાઉં ત્યારે કે આ ભલે બિચારી હાથથી ધોયા કરતી. એટલે તને ખોટી ખોટી વાતમાં નકરું બાંધવાનું જ તને આવડે, તને બીજું કઈ નથી આવડતું? જ્યારે હોય ત્યારે બસ બાંધવું બાંધવું ને બાંધવું. તારી માએ તને હાથ શીખડાવીને મોકલો. આ કચરા પોતા કરવાનું કીધું, કચરા પોતા ન કર્યા. રોજ મારે તને કેવા આવવાનું કે તું કચરા પોતા કર એમ અહીંયા? હા તો કયો ને હજી બરાડા પાડો. હે શાંતા માસી, હંસા માસી, કાંતા માસી બધા સાંભળજો. અમારી જેઠાણી જોયું ને પોતે ઘરના કઈ કામ કરે નહીં, પોતાને ઘરે તો કઈ શીખીને આવવાનું હોય અને બસ બીજાની માં ને બાપ ઉપર જાવ જ ન કરો. ઓહ, તો 5 વર્ષ તારી માન તાર બાપ કામ કરવા આવ્યા હતા અહીંયા, કાકે તારી ભાભી આવી હતી કામ કરવા અહીંયા? હા, તમારા બાપા આવ્યા હતા એવું મને ખ્યાલ છે. હા, મારા બાપા તો આવ્યા હતા, મારી માય આવી હતી, હું માંદી પડી જ્યારે કામ કરવા હાટું. ઈ તો આવે છે, ઈ લોકોને કોઈની કામની આડો છે જ નહીં. તમારા ઘરમાં બધાને કામની આડો ભરી નકરી. તમારી લોકાને છે ને હવે તમે કઈક નાખી દેજો, બરાબર છે? બાકી હવે મારા ઝપટમાં ચડી ગયા ને તમારે ઈ લોકા તો છે ને તમને સાચે મજા નહીં આવે. એમાં એવું છે કે અમે પ્યોર કાઠિયાવાડી છીએ, પ્યોર કાઠિયાવાડી. એટલે અમે અમારી ભાષા ગમે સિટીમાં જઈએ ભૂલીએ નહીં. ગમે એમ તે અમે ગીરના માણસ છે, ગાંડી ગીરના. બસ ગાંડા. હા, બરાબર કીધું. જો ગીરને કાઈ નથી કરી પણ તમને તો હું ગાંડા કહું જ છું. 110% છો. આ મગાજ છે ને તમારા આ પિયરિયાએ મૂકીને આવ્યા લાગો છો. હે તો એક વખત તમારા ગાંડી ગીરમાં આવીને તો ખબર પડે કે માણા કેટલા ગાંડા હોય ને કેટલા ડાયા હોય. ત્યાંથી તમે અહીંયા આવી ગયા ને તે હાજા થયા એટલે અમને સમજાય જ ગયું છે કોણ હું છે ને હું નહીં. હાજા કરી જ દીધા છે. હા, કામની વાત આવે ને એટલે અમુક માણા નકરું બાધવા જ જોઈએ છે. ત્યાં કોણ કરે છે? આ તમે કરવા આવ્યા છો? આ કપડા ક્યારની વાળો? હાલો હંકેલવા માંડો, હાલો. હકેલવા હોય તો હજી આ વાસણ ઉટકીને આવીને રોહડું સાફ કરીને આવી, કચરા પોતા બાકી છે એ કર. ઈ તો કરવાની જ નથી. અને હા જો હા છે ને કપડાય તમારે જ હંકેલવા પડશે. નો હંકેલવા હોય ને તોય કાંઈ નહીં. આ તો અત્યારે છે ને પ્રેમથી હું હંકેલતી હતી પણ નાય મહારાણીને આવી જ જવું એને પોતાનો ઓર્ડર છાટકવા માટે. ના હકેલ તો કાંઈ નહીં. મારા ઘરવાળાના મારા જેટલા કપડાં છે ને એટલા હું લઈને નોખા કરી નાખાય. એ હું મૂકી દે હકેલીને. તમારા કપડાં તમે જેમ કરો એમ કરો, આમ ડૂચા કરો, પોતા કરો, જેમ કરવું એમ કરો. ઉપર લઈ લ્યો આ કપડાં. ખોટા સાંભળવું પડે એની કરતા હજી કહું છું લઈ લ્યો, સમય છે. લઈ લ્યો. નહીં લઉં. ઉપર લઈ લ્યો શાંતિથી. નથી લેવા. ખોટું કોક જોવે ને સામે બામેથી એની કરતા ઉપર લઈ લ્યો. કોઈ જોહે ને કોઈ બોલશે નહીં. આ તમારા કપડાં છે, તમને મજા આવે એમ કરો. મારા કપડાં તો આમાં કઈ છે જ નહીં. થોડીક શરમ કરો ને, શરમ. હાથે કરીને હું કમી બાથવાના કરો? આ છે ને આપણા કપડાં નથી. હવે શાંતા માસી આ બેઠા હતા ને ઈ અડધા એના મૂકી ગયા છે. હા, બેન અલગ અલગ કરીને કરતી હતી. લ્યો જલ્દી આવે ને પેલા. આ બે શરમ માણા છે, મને શરમ નું કહે છે. આ શરમ તારા મોઢે હારી નથી લાગતી. પેલા વડીલની રિસ્પેક્ટ કરતા હવે બરાબર આમ જમ કરી નાખવાનું કામ. આ હામું નહીં થવાનું. હું કામ નો થાય? હવે નાખીને બતાવો. લ્યો લે ઈ બીજા હોય. હવે એક વખત નાખી લીધા ને, એક વખત લઈ લીધા ને, વારે વારે કોણ નાખે ને વારે વારે કોણ ઓલું કરે. પણ આમ જો બોડાઈ લે આ અંદર જઈને કામ કરીએ છે. કૂતરાને ચૂચું કરો એનો મતલબ ઈ નહીં બધા કૂતરા છે. આ મારી હામુ કૂતરી છે ને આખો દી કૂતરા જેમ હાવ 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 હડકલા લેતી હોય. હડકાયું નથી થયું, બાકી હડકાયું થઈને કરડ છે ત્યારે ભાગવાના વેત નહીં રે. હઈ તો અમે તને ઇન્જેક્શન દેવડાવી દે. હડકાયું થાય ને તો આમાં તારા માં હડકાયામાં ફરક શું છે? તો લાવો કઈડી જાવ, લાવો હાથ લઈ બતાવું કેમ કવડે. લઈ બતાવું, લઈ બતાવું કેમ કવડે હડકાયા કૂતરા તને હું. એટલે તમે તમારા દાંતથી આ કઈડશો. પેલા છે ને
શીખીને આવો કે કૂતરા હારે કૂતરાની જેમ રેવાય કે ન રેવાય ઈ સમજે, ઈ માણાને સમજે. આ તો તમે એમાંથી જાઓ એમ છો. સાચી વાત છે. આ કૂતરા હોય ને એને ખબર પડે, પણ આ અમુક માણસ છે ને સસુંદર જેવા, એને કઈ ખબર જ ના પડે. અચ્છા સુંદર ફૂક મારીને કાપતા છે એવી આદત તમારી છે? સેમ ટુ યુ. તમારી છે એમ કીધું. સાંભળો પેલા કાન ખોલીને. આ વસ્તુ ને કરતા આવડે, મને કરતા નથી આવડતી આ વસ્તુ. કૂતરાની જેમ ને સસુંદરાની જેમ ફૂક મારતા જાય, ફોને ઓલું કરતા જાય, અને કૂતરાની જેમ આખો દી હાવ હાવ ઠોલતા જાય, ઠોલતા. હું જામ આમ ઠોલે, જામ આમ લે લે ઠોલતા જાય. અરરરરરર. હવે તો પાક્કું થઈ ગયું કે તમારો અવતાર એનો જ હતો, પણ આ ભૂલથી માણસ બની ગયા તમે, હે ને? હશે હવે હશે. જાઓ જાઓ કામ કરો તમારા. અને આમ જો હવે છે ને તારી લવારી તારા મોઢામાં બત્રી દાંતની વચ્ચે રાખ. લવારી કે જીભ? લવારા કરતા જ આવડે છે. પણ લવારી કે જીભ ઈ જવાબ દ્યો ને એ તમે. બધું એક જ કહેવાય. તારી માને કેદાન શીખડાવે. પણ તમારી માને મોકલો ને કે એણે તમને આવા શબ્દ શીખવાડે. અમને તો કાઠિયાવાડી આવડે નહીં પાછું તમારા લોકા જેવા, હે? હી એના માટે છે ને કાઠિયાવાડમાં જન્મ લેવો પડે. કાઠિયાવાડમાં જન્મ લ્યો ને તો તમે કાઠિયાવાડીની ભાષા બોલી શકો. હા 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 થઈ ગયું. આ દાણા હરખો કરો પેલા, પછી નીકળી એ જાય મારી ખોવાઈ વાત જાહે છે. ને તો પાછા કેહો આ મારી દેરાણીએ ચોરી લીધો હશે. ના ના એમ સમજી ચોયરો હોય ને તને દાનમાં આપ્યો. આમે ભિખારી જેવી તો છે જ તું. આ મારા ઘરવાળાને કહી ને મને બીજો લઈ દે. બસ તો એમ કહો ને ભીખ માંગવાની આદત આપણે છે. અહીંથી ચોરીને ફેંકી દેવો, પછી કોકની પર આડ નાખવો, અને પછી આમે માંગવું મને લઈ દ્યો ને, મને લઈ દ્યો ને. ચોરીને ફેંકી દેવો, કાઢીને ફેંકી દેવો. ચોરીને ચોરીને ચોરી નહીં ચોરી. ચોરી તમને પેલા અમારા શબ્દ બોલતા નહીં શીખ. સમજાય. આ તમે લોકો છે ને આવા જ રહ્યા. હા અમે લોકો તો એવા જ છીએ. હા તમારી જેવા નથી. અને હું ભીખ ના માંગુ. હું મારા ઘરવાળાને કહું ને તમારે કેવું ના પડે મારા ઘરવાળાને કે ઈ આ મને જો, લઈ દે હે. ઓલા નાનો આમ તો છોકરો છો તમારા કરતા તો ઈ હારો. એને આમ બે થપ્પડ મારીને કહે ને તમે તો ઈ નો મરે. નાગડી ભૂત જેવી. ઈ તો હું છું જ તે. તો ભૂતના મોઢે લગાય. અને આ ગાભા હકેલ આ છે ને આ હકેલ અને છે ને આ બધા ઘરમાં કચરા પોતા કર. અરરર. આ તો જો એમને એને છે ને મોકો છો તો એ કેમ ઉઠીને જાવ, પણ પાછું તો પડવું જ ન હોય. એટલે કાંઈક તો કારનામો કરીને જાવ હોય કે નહીં? હંકેલ છો તમે, અહીંયા જ બેઠી છો. હવે તો જોઉં કોણ હંકેલ. બાંધી લીધું તે મેં નહીં. તમે જોતો તો ને મને કેવું બોલતી હતી. તમે સાંભળ્યું ઈ? બે હરખ્યું છો તાજવે તોલો ને તો એકે આમ તેમ થાય એમને સીધે સીધા તાજવા રહે એમ છે. મને કૂતરા જેવી કે જ્યારે હોય ત્યારે મારા મમ્મી ને મારા પપ્પા ઉપર વહી જાય. અરે પણ તું એને સસુદર કે છો? તો એને ખબર ના પડે? અરે હું તો એની જેઠાણી છું, હું બધું કઈ હગું એને, પણ એ દેરાણી છે. હા કાંઈ જરૂરી નથી એવું કાંઈ ન કહેવાય હો. એ તો કોકની દીકરી જ છે ને આ ઘરમાં તારી જેમ વહુ બનીને જ આવી છે. તમે કોના ઘરવાળા છો? તારો જ શું પણ પછી હું મારી બાજુ રહ્યો ને, મારી બાજુ બોલો ને. એનો ઘરવાળો કેમ એની બાજુ બોલે? તો તમારી ફરજ આવે કે તમારી બાયડી સામું રહેવાનું. એકબીજા બાજુ બોલવાની વાત જ નથી અત્યારે. અત્યારે વાત શું છે ખબર કે ઘરમાં ઝઘડા ન કરે, હળી મળીને કામ કરો ને બે. હા મમ્મી કામ ભેંસી દે ત્યારે તમે કામ કરશો, એની કરતા બે સમજીને કામ કરો ને. હું વાંધો છે? સાગરભાઈ કેવાય એની ઘરવાળી બાજુ બોલે. જ્યારે હોય ત્યારે કેવું એનું ઉપરાણું લે છે. તમે એક વખત મારું ઉપરાણું છે, મને અપેક્ષા હોય કે મારો ઘરવાળો મારી બાજુ બોલે. પણ તમારી બાજુ બોલીને ફાયદો શું છે? હાલી કે રહેવા આગળ ઝઘડો જ થાય ને. તમારી મને કાંઈ અપેક્ષા જ નથી. તમારી અપેક્ષા રાખવી મારે અપેક્ષા હાવ તારે શું ખોટી જ કરવી? છે. હે? બસ લ્યો. ગુડવી અપેક્ષા ને ભાભી આમ છે ને. જરાક ઉભા થાવ ને. હા લ્યો થઈ ગઈ ઊભી. બોલો હવે શું કરતા હતા ભાભી? હું જે કરતી હોય. આવ્યા હશે પોતાની બાયડીનું ઉપરિયામણું લઈને. નહીં હા ગાલે કંઈક લાગ્યું છે. એક મિનિટ હા. સાગર હા તું શું કરે છે? શું કરું છું એમ? મારા ભાભી શું કરે છે દેખાતું નથી? અરે બધી જ મને ખબર છે કે ઘરમાં શું ચાલે છે. આ ઝઘડા ચાલે છે એનો મતલબ એમ થોડો છે કે તું તારી ભાભી ઉપર હાથ ઉપાડે. અરે પણ એ મન ફાવે એવું વર્તન કરે છે સ્વીટી સાથે. તો સ્વીટી વોવે કઈ ઓછા નથી. અરે કૂતરાની જેમ બટકા ભરે છે. તમારી બાયડી શું કરી તમને ખબર છે? ખબર જ છે મને કે કોણ શું કરે છે ને શું નથી કરતું. અરે શરમ આવવી જોઈએ ભાભી. સ્વીટી કરતા મોટા છો તમે. તો એ જ કહું છું. તો એને ખબર ના પડે કે હું આ ઘરની નાની વહુ છું? તો મર્યાદા મારું જોયું ને તમે કેવો મારી ઉપર હાથ ઉપાડ્યો? અરે પણ હળી મળી જ્યારે હોય ત્યારે તમે સ્વીટીનો પક્ષ લેતા હોય. એનો ઘણી કેવો એની બાજુ બોલે. હળી મળીને રહેતા તમને વાંધો શું આવે છે? ઘરને મહાભારત શું કામ બનાવવું છે તમારે? કુરુક્ષેત્રનું મેદાન બનાવવું છે તમારે? હવે બોલું તમારે તમારી બાયડી બાજુ કે હજી નથી બોલવું? કે બાયડીને માર ખાવા આટું જ લાવ્યા છો અહીંયા? પણ તને હું કેટલી વાર કીધું કે સ્વીટી વહુ બોલે તો તારે નહીં બોલવાનું. તું બોલતી હોય તો એને સમજાવ કે આપણે હળી મળીને કામ કરશું. મારે છે ને અહીંયા મહાભારત નથી કરવાનું. આ મેદાન નથી કુરુક્ષેત્રનું. ઈ બોતડા જેવી સમજે તો ને. ઈ અરે, બોતડા હારું જેવી. કર્યું આને માર્યો નહીં. હું તમારી ઘરવાળી છું. તમારી ફરજમાં આવે છે કે પોતાની બાયડીના પક્ષમાં બોલવું એમ. અરે પણ પક્ષ ક્યાંથી લે? એક સારું કામ પણ કરવું જોઈએ ને પોતાની બાઈએ. એ તો કરતું નથી. સારું જ કરું છું. આ તમારી બોતડા જેવી બાયડી છે ને એના કરતા 10 ગણું કામ સારું જ બસ કરું છું. મોઢામાંથી વેણ કાઢતા બે વાર વિચાર કરો. બાયડીના ગુલામ. સાગર
વાક તો આમાં સ્વીટી વહુનો હશે ને, એનો મતલબ એમ થોડો છે કે તું તારી ભાભી ઉપર હાથ ઉપાડી લે. અરે ના, પણ ના. ભાઈ તાલી તો એક હાથે જ વાગે છે કા, બે હાથે નથી વાગતી. હાથ પણ તમારો વેચેટનો જીભડો છે, ચાલુ થાય પછી બંધ થવાનું નામ નથી લેતો. સામે વાળો વ્યક્તિ કંટાળી ના જાય પછી બે વેણ ના બોલે. અરે પણ બે વેણ બોલવા કેવી રીતે સમજાવું તને યાર સાગર? અરે તું સમજ ને, આ બાયોના ઝઘડામાં આપણે બોલવાનું ન હોય, તું હું કામ વચ્ચે પડે છે? હું પડ્યો, મેં એનો સાથ આપ્યો કોઈ દિવસ? અરે પણ મોટા ભાઈ, જ્યારથી મારા લગ્ન થયા છે, જ્યારથી સ્વીટી ઘરમાં આવી છે ને, ત્યારથી મગજ માર્યો ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. પણ મને બસ નથી ખબર. તો સમજો ને, સ્વીટી આવ્યા પછી મગજમારી થઈ, બાકી હું ને મમ્મી કોઈ દી બાયધા નહીં ને. એ તો વાક હોય 100% તમારી બાયડીનો જ હોય. પણ અત્યાર સુધી છે ને સ્વીટી નથી એટલે કોઈ સાથે વારો તારો કરાય ને એવું તમારી પાસે કોઈ હતું નહીં, તો શું કરો? એકલાથી જ કામ કરવું પડે ને. આ અત્યારે છે ને કોમ્પ્યુટર આવી ગયો, તમારો વારો તારો કરી શકાય ને એવું વ્યક્તિ આવ્યું છે એટલે. તું પણ થોડાક વાર ને સ્વીટી વહુને. આ તું ખાલી તારી ભાભીને જ કહીશ? તમારી બાયડીને મારવું હતું ને, મારવું હતું. મારા ધણીએ મન નથી મારી, મારા પપ્પાએ મન નથી મારી, તો મારા ઉપર હાથ ઉપાડી લીધો. તો શાંતિથી ઘરમાં રહ્યો ને, હળી મળીને રહો ને, તો કોઈને શોખ નથી થતો તો મારવાનો. ઓલીને કયો ને. અરે એને સમજાવું જ છું, તો એને મારી જ લાવ્યા લઉં છે છું. એને. નવી નવાઈની લાવ્યા ને એને કયો. સાગર, 100 વાતની એક વાત, તારે છે ને આ કામ કરાય નહીં. ખરા અર્થમાં કહું ને તો સમજદાર વ્યક્તિ એને જ કહેવાય કે ઝઘડાને શાંત પાડે, નહીં કે બૈરી કે એમ કરીને ભાભી સાથે ઝઘડો કરવા આવે ને હાથ ઉપાડે. હવે તો મારે સંબંધ રાખવો જ નથી તમારા લોકો હારે. હા તે કઈ વાંધો નહીં, નો રાખવું હોય તો અમારે કઈ રાખવાનો શોખ નથી થતો. નોખા થઈ જાવ, નથી રહેવું મારે ભેગું. તો કાંઈ વાંધો નહીં, સંબંધ ન રાખવો હોય તો. બીજું હું, તમારે ભેગું ન રહેવું હોય તો કાંઈ વાંધો નહીં, અમે અમારો રસ્તો કરી લેવું, તમે તમારો કરી લો, બીજું તો હું કરીએ. હા તે કઈ હાલો વાંધો અંદર. નહીં. આ લોકો હારે વાતું ઈ કોણ કરે? હાલો અંદર. આ પણ ઘરો ઘરમાં. તો તું આ લોકોને કોણ ભહાવે? બાઈડના બારોટ પોતે છે અને ગામને શિખામણ દેવા જાય છે. હવે આ ક્યારના બેઠા થઈને આમ મોઢું છોડાવીને બેઠી છો તો વાત કરીશ શું થયું છે એમ. તમે ઘરમાં કંઈ ધ્યાન આપો છો જરાક પણ? તમને કંઈ ખબર પડે છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? હું તો ખાઈને કોગળો બહાર, એમાં મને શું ખબર હોય ઘરમાં શું હાલે છે શું નહીં. તો જરાક ઘરમાં પણ ધ્યાન આપવાનું રાખો. આ બંને ભાઈઓ છે ને આજે કેટલું બધું ઝઘડ્યા ખબર છે તમને? કેમ, શેના લીધે? અરે આ બંને વહુઓને લીધે. બંને વહુઓ ઘરમાં કામ બાબતે ઝઘડા થાય છે એ લોકોની વચ્ચે, એટલે એ બંનેના ઝઘડા પહોંચ્યા એ લોકોના વર સુધી. હવે આ બે બાયુને લઈને ઝઘડાને લીધે ભાઈઓને થોડું બાંધવાનું હોય, પણ એ મીઠા વગરના લાગે. એકાબીજીને બાયુને સમજાવવાનું હોય કામ બાબત, એને બદલે ભાઈ સુધી બે સામે આવી ગયા. અરે રસ્તાની વચ્ચે બંને જણા લડે છે, કેટલું ખરાબ લાગે. વાત સાચી છે, પણ તો પછી તે જોયું નજરે તો પછી બેને એક એક ધોલ ન મૂકી દેવાય કે ભાઈ બાયુની વાતને લઈને તમે બે ભાઈઓ શું બાંધો છો? હવે આટલા મોટા મોટા છોકરાઓ થયા, એ લોકોને કંઈ મારવાનું હોય? એ લોકોએ પોતે સમજવાનું હોય કે આવું ન થાય. એ વાત સાચી છે, તો હવે શું કરવું? મારે સમજાવવા દાવા? હા તો સમજાવવું જ પડે ને, ઘરના મોટા છો તમે તો જરાક ઘરમાં પણ ધ્યાન આપો કે આ છોકરાઓ શું કરે છે, વહુઓ શું કરે છે, ક્યાંની ક્યાં વાત પહોંચી ગઈ છે ઝઘડાની. એટલે હું તો એમ કહું ને કે આ છોકરા પરણી જાય ને વહુ આવી જાય ને ઘરમાં માથું જ ન મરે, જે કરવું એ કરે. ખોટી હું મગજ મારી, આપણે તો ગઢા થયા તો એની બળતરા મટી નહીં. આપણે તો માથું મારવા માંગતી જ નથી હું તો, પણ બંને જણા હવે અંદર અંદર લડાઈ ઝઘડા કરે છે. તારે આ કામ કરવાનું, પેલી કે તારે આ કામ કરવાનું, પેલી કે હું આ કામ નહીં કરું, તું પેલું કામ નહીં કરું. અરે ઘર છે, ઘરમાં બે કામ વધારે કોઈએ કરી પણ લીધા તેમાં શું ફરક પડી જવાનો છે? પણ ના, પેલીને આમ નહીં હું જ કંઈક છું ને પેલીને એમ છે કે હું જ કંઈક છું. બસ હવે છે ને એવું લાગે બેને જુદા કરી દેવા. હવના હાથ ઉપર કામ આવશે ને તે ખબર પડશે કે કામમાં કેવા ગાંઠા વળે છે. આ શું વાત કરો છો તમે? જુદા કરી દેવાના? જુદા કરો તો કામ નથી કરવાના, ઉલટા તમારા કામ વધી જશે. પણ એને સમજાવવું જોવે ને. આ તો ભેગા છે એટલે એમ થાય કે ઓલું હું નહીં કરું, ઓલી તું કરીને નોખા થઈ જાય. બધું કામ માથે આવે ને ત્યારે ખબર પડે કે આની કરતાં તો ભેગા રહ્યા હોત ને તો સારું હતું. અરે મેં તો ત્યાં સુધી કીધું કે ભાઈ બંને જણા કામ વેચી લો, કામ વેચી લે તો કેટલું સરળ થઈ જાય. પણ ના, એ પણ નથી કરવું. કાંઈ નહીં, હવે તો મળશે તો હું સમજાવીશ. સાની માનીના જે કરતા હોય એ કરો, અને પછી છે ને નકર હું રસ્તે જુદા થઈ જાવ. બાકી અમારા કકડાટ નથી જોવો તમારો જાગીને રોજ. જુદા થઈ જાવ તો પછી આપણે પણ એ લોકોની સાથે અલગ અલગ રહેવું પડશે. પેલી કે હું નહીં રાખું તમને, એક દિવસ તમારે અહીંયા રહેવાનું, 2 દિવસ તમારે અહીંયા રહેવાનું, 4 દિવસ તમારે અહીંયા રહેવાનું, એવું બધું મને નહીં ફાવશે. હવે એકાદો છોકરો તો ભેગા રાખશે જ ને, ન રાખે તો તું કે આમ અલગ રહેવા જશું, પણ શાંતિની જિંદગી તો જીવશું ને. આજ
બે છોકરા અને બે વહુઓ હોવા છતાં પણ આ જ બધું જોવાનું બાકી રહ્યું છે. અરે આપણને એમ થાય કે આ છોકરાઓ છે ને મોટા થઈને આપણને શાંતિની જિંદગી જીવવા દે છે, પણ આ તો હારા હમુથી ઉપાધિ કરે. પણ આવ્યા ન હોત ને તો સારું હતું, એમનો રખડવા દીધા હોત ને તો. અરે આટલા ભણેલા ગણેલા એ લોકોને આટલા ભણાવ્યા આપણે, ભણેલા ગણેલા થઈને પણ આવી રીતે કૂતરાઓની જેમ લડતા હોય છે ને, કેટલું ખરાબ લાગે. મને તો આમ સોસાયટીમાં નીકળવાનું પણ ગમતું નથી, બોલો એટલું ખરાબ મને લાગે છે. એ લોકોને તો કંઈ ફરક જ નથી પડતો. હવે છે ને એક કામ કર, તું વહુને સમજાય કે ભાઈ આ તમારી વાતને લઈને જે આ ભાઈ ઝઘડા કરે ને એ સારું ન કહેવાય, અને છેલ્લે જો ન સમજે તો પછી હવનું આપણે વેચી દેવું, બીજું તો શું કરવું આમાં. હા તો પછી છેલ્લે હવે આ જ વસ્તુ કરવી પડશે આપણે, બીજું તો કંઈ રહ્યું જ નથી આપણી પાસે હવે કરવાનું. મા બાપનું બી કંઈ માનતા નથી ને કંઈ કરતા જ નથી બંનેથી બંને. ચાલો ભાઈ 8 નંબર લખો. શું છે મમ્મી? અરે આ બધું શું ચાલી રહ્યું છે તારા ને જીજ્ઞા વચ્ચે? શું? જો તને બધી ખબર છે, હા, તું આવી રીતે મને શું એમ નહીં પૂછ. લડાઈ ઝઘડા નથી ચાલતા તમારા લોકોની વચ્ચે? શું કામ ચાલે છે તમને ખબર છે ને, તો તમે શું કામ પૂછો છો? જો પહેલી વાત તો એ કે બધી શાંતિથી વાત કરવાની. તમે મોટેથી વાત કરો, ગમે તેમ વાત કરો, એ કોઈ નિરાકરણ નથી નથી ને? બરાબર નથી ને? હા તો નથી. આ કારણ વગરનું મારી ઉપર મોટેથી વાત થાય, ટોર્ચર થાય, એનું નિરાકરણ છે કોઈ? નહીં જ કરવી જોઈએ, નહીં તો તારે કેમ કરે કરવી છે? જોઈએ, નહીં તારે કરવી જોઈએ કે નહીં જીજ્ઞાએ કરવી જોઈએ. ને બંને જણા અને બંને જણા સંપીને કામ કેમ નથી કરતા? હવે હું તમને છે ને ચોખવટ પાડી જ દઉં. બધા કામ હું કરું છું. આ વોશિંગ મશીન આપણું બગડી ગયું તમને ખબર છે ને, તો પાછા ભાભી કે મેં તો કાલે જ કપડાં નાખ્યા હતા. હવે 4 દિવસથી કપડાં પોતે હું ધોઉં છું, પોતે ધોઈને સૂકવું, પાછા લઉં, પછી વાળું. તો હું મારું ઈ કામ પછી પતાવતી હોય ને તે તો તરત આવી જાય કે કચરા પોતા કરવા માંડ. પણ મારું કામ તો પતાવવા દ્યો. એને ઘરનું કામ કરવું નથી અને મને કરવા દેવું નથી, તો પછી હું શું કરું આમાં? મને પણ એ સમજ નથી પડતી કે 2 જણા છો તમે, થોડા કામ વેચી લેવાના, તારે થોડું કામ કરી લેવાનું, થોડું કામ જીજ્ઞા કરી લે. ક્યાં બહુ બધા આપણે ત્યાં કંઈ કામ બહુ કરવાના હોય છે. કેટલા ઝઘડા તમે લોકો, કેટલું ઝઘડો છો. આમ આ બહાર છે ને આ બધા નથી સારું લાગતું, તમે તો બહાર લડો છો બહાર. મમ્મી લડવું મને નથી ગમતું હો ને, પણ મને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે. તમે મને કહો કે તમે કપડાં વાળતા ને હું તમને આવીને એમ કહું હાલો ઊભા થાવ જાઓ વાસણ કરવા માંડો, તમને સારું લાગશે? નહીં જ સારું લાગે. હવે મારે જીજ્ઞાને પણ શું કહેવું? હું જીજ્ઞાને કંઈ કહેવા જાઉં તો તમને એમ થાય કે તમે તો આમ જ કરો છો, તમને કંઈ કહેવા જાઉં એટલે જીજ્ઞા કે તમે તો આમ જ કરો છો. આ તમારા લોકોની વચ્ચે છે ને તો મારો થાય છે ને, આ બંને મારા દીકરાઓનો મરો થાય છે, બીજા કોઈનો મરો થતો નથી. શું કામ મરો થાય? હા, બેયને સરખી રીતના રહેતા આવડતું હોય, લેક્ચર અહીંયા નહીં ત્યાંય થોડુંક દીધું હોય ને તમે તો એને ખબર પડે. પણ મને પાકી ખબર છે એમાં તો તમારી સામે જ બોલશે, એટલે ત્યાં તમે કાંઈ બોલી નહીં શકો, તમે અહીંયા જ બોલો ખાલી. જો છે ને મને ખબર જ હતી કે હમણાં આ વાત લાવીને મૂકશે જ તું કે તમારે ત્યાં કહેવાની જરૂર છે, મને કહેવાની જરૂર નથી. તો બંનેને કહીશ, મારા માટે બંને સરખા છે. નથી મને પેલી વાલી કે નથી મને તું વાલી, મને બંને વાલા છો. પણ ઘરની અંદર આ રીતે રોજના ઝઘડા થાય ને એ પોસાય નહીં આપણે. છો મમ્મી, મને છે ને જરા એવો શોખ નથી કે હું ઝઘડા કરું, હજી તમને કહું છું. એટલે તમે જઈને એને સમજાવો કે જે કામ સ્વીટી વહુ કરતી હોય ને એને શાંતિથી કરવા દેવાનું, એનાથી ન થતું હોય તો કામ પડતું મૂકી દે, મારા નજરમાં આવશે ત્યારે કરીશ, પણ કામ કરું ત્યારે છે ને દખલ અંદાજી દેવા ન આવે. પણ તારે પતાવી દેવાનું ને. સારું ઠીક છે, ચલો ભાભી હું આ મૂકું છું, પહેલા એ કરી નાખું છું પછી આ કરીશ. કેમ? તો દર વખતે એવું જ કરે મમ્મી. તમે તો જો તમારે એની સાઈડ લેવી હોય તો પછી મને શું કામ કહો છો? તો મારે હકીકત જણાવવાની જરૂરત જ નહોતી. આમે મને ખબર હતી મારું આમાં કઈ આવવાનું નથી પાછું. હું કઈ કોઈની સાઈડ નથી લેતી, આ તો ઘરમાં ઝઘડા નહીં થાય ને એટલે કહું છું તમને સમજાવવા માટે. બાકી મારે હું કોઈની સાઈડ લઈને મને બધા આપી દેવા. મારા માં ને બાપ સામે છે જ ખડીએ વળીએ, એનું શું કરવાનું બોલો? તારી માએ આમ નથી કીધું, તારી માએ તેમ નથી કીધું, તો સામે તમે બી બોલ્યા જશો આવી રીતનું કંઈ? ચૂપ તો રહ્યા જ નહીં હોવ. શું કામ રહો પછી? ઈ એવું કરે તો થોડી કઈ ચૂપચાપ બેસી રહો. હા, હાથ ઉપર હાથ ધરીને બેસવાની આદત મારી નથી. તો થઈ ગયું ને સરખું બંનેનું? કેમ? તો કાલ વારે પાછી આવીને બોલશે, પાછું સાંભળવાનું મારે. એટલે આમ તો ચાલ્યા જ કરશે, નહીં તમે ચૂપ રહેશો નહીં એ ચૂપ રહેશે, કંઈ કોઈ કરશે નહીં, ચાલવા જ દો જેમ ચાલે છે તેમ. આ સભ્ય ઘરની નિશાની છે આવી બધી લડાઈ ઝઘડા કરવાના? ભગવાન, સારું તો તમે શું ઈચ્છો છો હું શું કરું બોલો? ઝઘડા નહીં કરવાના એટલું જ હું ઈચ્છું છું, બીજું કંઈ નથી ઈચ્છતી તમારા લોકોની પાસેથી.
નથી એવો હું તમને લોકોને કોઈ ત્રાસ આપતી કે ભાઈ તમે આમ જ કરો કે તમે પેલું જ કરો કે તમારે આમ જ કરવાનું કે તમારે તેમ જ કરવાનું, એવું બધું બી હું કાંઈ કરતી તમારા નથી. ત્રાસની ક્યાં વાત જ કરી મેં તો વાત ભાભીની જ કરી ને કે એને સમજાવો. સારું જેમ કયો એમ. મગજ મારી ઈચ્છા તો મમ્મી. સહન કરો. ક્યાં ઘરે જાવ છો? હા આ રસ્તો ઘર બાજુ જ જાય હા છે. તો અહીંયા આવો, કામ છે. બોલો કે ઘરે છે ને વાત થાય એવી નથી, મારે તમને અહીંયા જ વાત કરવી પડશે. બોલો શું વાત કરવી છે હવે તમારે? વાત અગત્યની છે ને એટલે જ બોલાવ્યા. અને તમે છે ને કેમ આમ તોછડાઈથી વાત કરો છો? કોઈ તોછડા- દિવસ કરવી જ પડે. તને ખબર નથી હું કેમ આવી રીતે વાત કરું છું? ઘરમાં મહાભારત ચાલે છે ને હમણાં. કંટાળી ગઈ છું હું બધાથી. કંટાળી ગયા છો? હું કંટાળી ગયા? તમે અમારા બે ભાઈનું ભેજું કામ કરતું બંધ થઈ ગયું છે આમાં. તમે લોકો રોજ કામ પર જાઓ છો? હા, ઘરમાં હોવ છો? જાવું જ પડે ને, નકર તાવડી ટેકો લઈ જાય. હા તો પછી ઘરમાં કોણ રહે છે? હું રહું છું ને એ લોકોની સાથે. એટલે મારે છે ને આ 24 કલાક મારે જ સાંભળવાનું આવે છે. એકબીજાને ગાળ દેવી, એકબીજાને ગમે તેમ બોલવું, કૂતરી ગધેડી, આ શોભે છે? આ તો શું તમને શું લાગે આમાં વાંક કોનો છે? વાંક બંનેનો છે. કોઈ આમ. એક જણનો વાંક હોય જ નહીં શકે. માની લીધું કે બંનેનો વાંક છે, તો બંનેને છે ને તમે સમજાવો કે સમજી વિચારીને કામ કરો, હળી મળીને કામ કરો. અને બૈરાની વાતમાં આવીને છે ને આ ભાઈઓને ઝઘડા ન કરવાના. આ છે ને સાગરને સમજાવો તમે. હું તને પણ એ જ કહું છું કે બૈરાઓની બાબતમાં છે ને તમે લોકો બોલો જ નહીં. શરૂઆત એમણે કરી છે મમ્મી. તમને ખબર છે એને શું કર્યું? એ નહીં ખબર હોય? શું કર્યું? અમે બંને ઓટલા ઉપર બેઠા હતા, એરક આવીને સાગર એની ભાભીને એક તમાચો મારી દીધો. શું હા તમાચો માર્યો? હા, મેં અત્યાર સુધી એના ઉપર હાથ નથી ઉપાડ્યો. એ મને ઘણીવાર કહે છે કે સ્વીટી વહુ મારી સાથે આમ કરે. હું તો કોઈ દિવસ એની વાતમાં ન આવી ગયો. મને પણ આવડતું હતું સ્વીટી વહુને જેમ તેમ બોલતા. અત્યાર સુધી તો મેં સ્વીટી વહુને ફેસ પણ નથી કર્યા. આ કઈ વાતનો ન્યાય છે? તારી વાત તો સાચી છે કે આ વસ્તુ તો બહુ ખરાબ કહેવાય. એવી રીતે હાથ ઉપાડાય જ નહીં. અરે કોઈ પણ હોય, તું હોય, એ હોય, હું હોઉં, કોઈ પણ હોય, હાથ તો ઉપાડાય જ નહીં કોઈ પણ સ્ત્રી પર. મેં પણ કીધું કે બૈરાની વાતમાં આવીને તું તારી ભાભી ઉપર હાથ ઉપાડે છે. અત્યાર સુધી મારી હિંમત નથી થઈ એની ઉપર હાથ ઉપાડવાની. અરે હિંમત તો છોડો, કે ઘરમાં સ્ત્રીની ઇજ્જત તો હોવી જોઈએ કે નહીં? કામનો ઝઘડાની વાત જ અલગ છે આમાં. એ તો વાત જ ન આવી. મેં એને કીધું તું કે તમે લોકો છે ને ત્યાં બૈરાઓની બાબતથી દૂર જ રહો. બોલવાનું જ નહીં તમારે લોકોએ. પણ નથી એ માનતો, નથી તું માનતો, નથી સ્વીટી માનતી, નથી જીજ્ઞા માનતી, કોઈ માનતું તમે જ નથી. કયો. મને કહેતો તો કે બાયડી ઘેલા થઈ ગયા છો. હું ક્યાં બાયડી ઘેલો છું? હું ક્યારે એની વાતમાં આવી ગયો? તમને પણ મેં કોઈ દિવસ કમ્પ્લેન કરી કે સ્વીટી વહુ કામ નથી કરતા, જીજ્ઞા એકલી કામ કરે છે, એ મને આવું કહે છે? એવું ક્યારે પણ કહેવા આવ્યો છું? અત્યારે હદ થઈ ગઈ. મેં ત્યાં સુધી એને કહી દીધું છે કે જો તું આવી રીતના હાથ ઉપાડવો હોય ને, તારે ઇજ્જત ન કરવી હોય તો રહેવા દે. અમે લોકો અલગ થઈ જઈશું. બીજું તો શું કરીએ? ભગવાન, પાછી આ વાત આવી અલગ થવાની. તો શું અરે કરું? શું કરો છો તમે લોકો? આ ઝઘડાને લીધે આટલું આખું આપણું ઘર આટલું બધું ઊભું કરેલું, આટલી મહેનતથી ઊભું કરેલું ઘર બસ આમ જ કરી દેવાનું? ચાલો થઈ જાવ છૂટા, ચાલો થઈ જાવ છૂટા. આ તો મમ્મી શું કરું? હે, આ મારા જ ઘરમાં મારી બૈરીની મારી નજરની સામે કોઈ તમાચો મારી દે, હે, એ તે સગ્ગો એનો દિયર, હે, જે દીકરા જેવો હોય, મા ઉપર હાથ ઉપાડી દે. સાગરે આ બહુ ખોટું કર્યું છે. હાથ ઉપાડીને બહુ જ ખોટું, એટલે બહુ જ ખોટું કર્યું છે. મારે કેવું તો પડશે જ એને. વળતો હું જવાબ આપી શકતો હતો એને, પણ મેં એને નાનો ભાઈ સમજ્યો. મેં કીધું નાદાનીમાં કરી દીધું. મેં કીધું તમને વાત કરું, તમારાથી થાય ને એ ફેસલો કરજો હવે. નહીં તો હું છે ને અલગ જ રહેવા જતો રહીશ. પછી મને ન કહેતા, રહેજો એમની સાથે. એ બહુ સારી છે ને, તો એ તમને કાન ભંભેણી કર્યા કરે ને તમે મને મારા ઉપર ગુસ્સે થાવ. જીજ્ઞાનો જ વાંક છે એ. કાન ભંભેરણી કરે ને હું નાની છોકરી છું તો હું બધાની વાત માનીને તમારા લોકોની સાથે ઝઘડા કરવા આવું? પણ એક હાથે તો તાળી નહીં જ વાગે ને, હું એ જ બંનેનો કહું વાંક છું. હોય ને. જીજ્ઞાએ એ જ કીધું કે એક હાથે તાળી ન વાગે. સાગરભાઈ, આમ તમે મારી ઉપર હાથ ઉપાડી દો એમ ન ચાલે. હું વાત કરું છું સાગરની સાથે અને જીજ્ઞા બધાને હું સાથે બેસાડું જ છું ને. હું તો મેં તો કીધું તારા પપ્પાને પણ વાત કરી કે ભાઈ આનો ફેસલો લાવો તમે. આ દરરોજ મને નહીં ફાવે ઘરની અંદર. ઠીક છે, હું વાત કરું છું એ લોકોની સાથે. એના બાપની ઘરે કોઈ દિવસ કોઈ એના ઉપર હાથ નથી ઉપાડ્યો. આખા ઘરનો વ્યવહાર ન્યા કરતી હતી, કામે કરતી હતી. અને સાગરની હિંમત હાલી ગઈ એની ઉપર હાથ ઉપાડવાની. હવે નોખો થવાનું હું લેવાનું છે તમારે? શાંતિ રાખીશ તું. મમ્મી પપ્પાને બોલાવ્યા છે, હમણાં આવે પછી ફેસલો કરીએ. બસ દર વખતે મમ્મી પપ્પાને બોલાવ્યા, બીજું કઈ આવડતું જ નથી. પણ તું શાંતિ રાખ ને. ઘરના મોભી મમ્મી પપ્પા છે તો એમને તો કેવું પડે ને. તમે કેમ મારી વિરુદ્ધમાં થઈ ગયા? હે
જો ભૂલ તારી હોય ને તો તને પણ કેવું પડે ને, ભાભીની હોય તો ભાભીને પણ કેવું પડે. તો ત્યાં કયો ને, અહીંયા હું કામ કયો છો? બધું કીધું તું ને મેં તમને. શું કીધું તું તે મને? નહોતું કીધું? હા તે ભલે જે કીધું હોય, શાંતિ રાખ થોડી વાર. હા તો વાંધો નહીં, ખબર પડે તમને. હા તે કઈ વાંધો નહીં. હા લોકો થવાનું છે ને, નથી રહેવાનું એની ભેગું આપણે હવે. હા જે એટલે માણસને સંબંધની બુદ્ધિ જ ના હોય ને એની ભેગું ના રહેવાય. સંબંધની મર્યાદા કેટલે રાખવાની હોય ને એ ખબર કોને ના હોય. હંભળાવો છો? અહીંયા જોઈને બોલો ને. સ્વીટી અને વહુ કોઈ નામ નથી લીધું હા. તો કોણ કોણ અહીંયા કેટલા જણા બેઠા? આને બુદ્ધિ નથી સંબંધ એવું કયો અરે છો? પણ સ્વીટી વહુ ઘડીક વાર શાંતિ રાખશો બાપા. તમારી બાયડીને સમજાવો. તમારી આગળ હાથ જોડું બાપા, ઘડીક વાર તો શાંતિ રાખો. જોવો સાગરભાઈ, તમે મને કહેતા હતા આ રાખે જેટલી મર્યાદા જે ફાવે એમ બોલે મમ્મી છે. પપ્પા જલ્દી આવો ની, નકર અહીં મહાભારત ચાલુ થઈ જાય પાછું. બેહવા દે આવ્યા છે તે. નજીક બેહી બેહો જાઓ, મમ્મી. મેં તમને મારીશ નહીં હું. હું એલા તમે બધા આમ દુશ્મનની બાજુમાં પપ્પા તમને કાંઈ ખબર નથી વાતની, બરાબર? મેં મમ્મીને બધી જ વાત કરી છે, બરાબર? મમ્મી મેં તમે કરી છે મમ્મી. મમ્મી કહી દેજો મેં તમને હું વાત કરી હતી, સાચું બોલજો. પપ્પા ક્યારે વાત સાંભળી તમે કે દેર ઉઠીને ભાભી ઉપર હાથ ઉપાડે? સાગર કામ એ હોય તો શું ઉપાડ. બોલે છે? સાચી વાત છે. હા હવે પપ્પા સાચી વાત છે આ બધી, પણ એમાં જોકે ભૂલ મારી જ છે. હા મગજમારીમાં સાવ કંટાળી ગયો છું. રોજ સવારે ઉઠું ને એટલે ભાભીની અને આ સ્વીટીની જોવો મગજમારી જ ચાલુ હોય. વ્યક્તિ કંટાળે નહીં તો થાય શું બીજું? જો મમ્મી જોયું એમાં તમે ભૂલથી મારાથી હાથ ઉપડી ગયો. સ્વીટી કેવું કર્યું તમે જોયું ને આગળ? જો ભૂલથી પણ છે ને આવી ભૂલ ન કરે, ખબર પડે છે તને? આ તારા ભાભી છે, તારા મોટા છે તારાથી. સાચી વાત છે મમ્મી તમારી, પણ કહેવાય ને એકવાર જેમ કમાનમાંથી તીર છૂટી જાય અને જીભમાંથી શબ્દ નીકળી જાય એમ એકવાર પ્રતિક્રિયા થઈ ગઈ તો પાછી કઈ રીતે વાળવી? હવે કહેતા હોય તો માફી માંગી લો, બીજું તો કામ બરાબર જ કર્યું છે, મેં કઈ માફી નથી માંગવી. તું શાંતિ રાખને બાપા 2 મિનિટ. જોયું ને પપ્પા મમ્મી તમારી પણ મર્યાદા રાખે છે. તો તમે વળી કેમ રાખી? તો હું રાખું એમ તમારી પાસેથી શીખી છું બધું. આ મા બાપ સાંભળો. બેઠા, એટલી ઘડી ચૂપ રહેવું ના જોઈએ તો હું છે. કામ ચૂપ રહી? એમને તમને એમ નથી ખબર પડતી કે માન બાપા બે બેઠા છે તો ચૂપ રહીએ? પણ હું ક્યાં બોલું છું? હું તો મર્યાદા રાખું છું મમ્મીની ને પપ્પાની. બસ તમે બોલશો કે હવે મારે જ બોલવાનું છે? એ બીજું કઈ નથી કહેતા અમને નોખા કરજો, અમારે ભેગું નથી રહેવું આની. પણ નોખા થઈને કાંઈ નહીં, લોસો લઈ લ્યો. આ સમજણથી બંને વહુ એક સાથે રહો તો વધારે સારું છે. મને એક વાત કહો, તમે બંને જણા અલગ રહેવા જશો, બરાબર છે? તો તમારે બધા જ કામ કરવા પડશે ઘરના, એક કામ કરવા પડશે. એવું કોઈ કામ નહીં હોય કે તમારે નહીં કરવું પડે. સવારથી ઉઠશો ત્યારથી બધું જમવાનું, રસોઈ, નાસ્તો, કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ કરવું પડશે. તો એ ચાલશે તમને લોકોને? ખોટું બોલો છો મમ્મી. અમે નોખા થઈ જઈશું ને તો મારી ઘરે સ્વીટીના મમ્મી કામ કરવા આવશે અને ભાભીના ઘરે એના મમ્મી કામ કરવા આવશે. હા એકદમ સાચું કીધું સાગરે. આ હું છે ને ઉના ફોન કરી દઉં મારા સાસુને, એટલે સીધા અહીંયા આવી જાય અને એને કહી દઉં હું નોખો જાઉં છું, મારી ભેગા રહેવા આવો, તમારી છોકરીને કામ કરવા મદદ કરો. ના, શું જરૂર છે? બંનેને અલગ થવું છે ને. એમના મમ્મી પપ્પાને ને બધાને તકલીફ શું કામ આપવાની? કરે કામ બંને જણા, કરજો બંને જણા કામ, બરાબર છે? સવારથી ઉઠો ને ત્યારથી પછી કોઈ ફરિયાદ કરવા નહીં આવતા અહીંયા. હા નહીં આવીએ. ભૈયા બાળવા કરતા હાથ બાળવા વધારે હારા. હા તો અમસ્તે આ ઘરના બધા કામ હું જ એકલી કરું છું અને કચરા હોય, પોતા હોય. આ તો વોશિંગ મશીન બગડી ગયું હોય તો એમ કે હું તો કપડાં નાખી આવી હતી એમ. કેટલા સમયથી ખબર છે. તમે લોકોએ નક્કી કર્યું છે કે કોઈની વાત માનવી જ નહીં? એને કયો એવું જ હોય તો પછી અમે લોકો જતા રહીએ અહીંયાથી. બોલાવ્યા શું કામ? એટલે તમે બે ભાઈઓ બેઠા છો, અમને બોલાવ્યા છે. આ તમારી બેયની બાયડું કોઈનું સાંભળતી નથી તો અમને બોલાવ્યા શું કામ? એ છે ને આ જે થાય ને એ જોવા માટે, એટલે જેથી કરીને તમને ખબર પડે કે આ બેની બાયડીઓ હું કરે છે જોવો. ઓ ભાઈ, તને કીધું ને મેં કે હું સવારથી ઘરમાં જ રહું છું. લોહી પી ગયા છે બંને જણા મારું, આખો દિવસ લડી લડીને. મમ્મી લોહી ક્યાંથી પી ગયા? હું કોઈ તમને ફરિયાદ કરવા આવી કોઈ વસ્તુની કે સ્વીટી આમ કરે છે? આવતી હોય તમારી પાસે જ્યારે હોય ફરિયાદ લઈને ફરિયાદ. ચાલો એ બધી વાત પતી ગઈ. 1 મિનિટ, બધી વાત પતી ગઈ. તારે બધું ભૂલી જવાનું છે, તારે બધું ભૂલી જવાનું છે. લે તૈયાર છો બંને? મમ્મીની વાત ઉપર એગ્રી છો કે પછી? હું કામ ને ભૂલું? સાગરભાઈ મારી ઉપર હાથ ઉપાડ લે, આ મને જેમ ભાવે એમ બોલી લે, બીજું મારે ભૂલી જવાનું. હું મોટી છું. તું બાપા તું એ કાંઈ ઓછી નત. હા હા જો મોટા હોય ને આપણે તો થોડું દિલ આપણે છે ને મોટું રાખવાનું હોય જીજ્ઞા. અને તારી માફી પણ માંગવા માટે તૈયાર છે. અને જો તોય શાંતિ ના વળતી હોય ને તો મને મારી લો ભાઈ, એટલે તમને શાંતિ થઈ જાય. પણ શાંતિ રાખો અને હળી મળીને રહો, એ જ કહેવાની વાત છે. હા તમે લોકો એટલું તો વિચારો કે ઘર છે ત્યાં રોજ ને રોજ કજિયા થતા હોય તો તમને ગમે ખરા?
તો અમને નથી ગમતા. શાંતિથી હળી મળીને રહેશો ને તો બંનેને ફાયદો થશે. જો હું તો રહેવા તૈયાર થાવ પણ એક શરતે. શું હવે તારી શરત શું રહી ગઈ હતી બોલવા માંગી? હા બોલી નાખો ને હવે, રહ્યું જ શું છે? જો મમ્મી પપ્પા મને વાંધો નથી કઈ કામ કરવાનો, પણ તમને મેં પહેલા કીધું એમ મને ખાલી મોટા ભાઈ તકલીફ ઈ જ વાતની હતી કે હું કપડાં વાળતી હોય, મારું બધું કામ કરતી હોય, બરાબર? તો ભાભી છે ને અહીંયા સાંભળો તમે, ભાભી છે ને ઈ કામ મને પડતું મૂકી દેવાનું કે અને નવું કામ ચીંધે, પણ મારું એક કામ તો પતાવવા દેવાય ને, પછી કઈક બીજું પણ આમ કામ. જો આ ચૂપ વહુ બાપા અમારે બંનેને છે ને કે મમ્મી પપ્પાને કોઈ આર્ગ્યુમેન્ટ તમારા બંનેની સાંભળવી નથી. તો હું એક વાત મારી સાંભળો. જે ઘરમાં ઝઘડા થતા હોય ને એ ઘરમાં ગોળાના પાણી એ સુકાઈ જાય છે, તમે સમજો. અને આપણો પરિવાર છે ને હળી મળીને રહે ને તો પંખીના માળાની જેમ મંદિર બનીને રાખી શકીએ છીએ બધાને, આખા ઘરને. અને અત્યારે છે ને કુરુક્ષેત્રનું મેદાન થઈ ગયું છે, તમે ખુદ વિચાર કરો. આ લોકો પણ હું આજુબાજુવાળા વિચાર છે. હવે છે ને તમે બંને વહુ સાંભળો, તમારે કામ ન કરવા હોય ને તો તમે બે આરામ કરજો અને ઘરના જે કાંઈ કામ છે ને એ તમારી સાસુ કરી નાખશે. જો પપ્પા અમે એવું નથી કહેતા કે અમારે કામ નથી કરવા. હું ખાલી એટલું જ કહું છું કે હળીમળીને કામ કરો, કોઈ પણ એક ઉપર શું કામ કરો. આ સ્વીટી કેવું કરે ખબર છે? કપડાં હકેલે ને તો સાગરભાઈને એકના જ કપડાં હકેલે દોરીએથી લઈને, અમારા કપડાં પણ ન લઈને હકેલે. મમ્મી તમને કપડાનો ઢગલો બતાવો તો સાચું બોલજો. એક મિનિટ, એક કામ કરો, તમને આ બધું ન પોસાતું હોય ને તો સ્વીટી સાગરના કામ કરશે, તમે મહેન્દ્રના કામ કરશો અને આ તમારા મમ્મી છે એ મારા કામ કરશે. અરે તો બાપ, પછી જુદું રહેવામાં જ શું વાંધો? તમે શાંતિ રાખો ને પણ એક સાંભળો. મિનિટ, એવું કંઈ જ કરવાનું નથી. હું બંનેને કામ વેચી આપું હા. છું. બંને જણાએ એ પ્રમાણે જ કામ કરવાનું છે. જેવી રીતે સ્કૂલના પેલા નાના છોકરાઓના આવે ને Timetable. હા, સોમવારે આ કામ, મંગળવારે આ કામ. મને બધું નથી જ ગમતું, પણ આ રીતે જ કરવું પડશે. ક્યાં હતા મારી માં? તમે અત્યાર સુધી ક્યાં હતા? આજ તો અમે ચાહીએ છીએ બે ભાઈ કે તમે છે ને આમ એક મગ ને બે ફાડા કરો એમ. મંજૂર છે મંજૂર જ હોય, નો મંજૂર હોય ને તો વેતીન્યુ થાય બે. હવે તો સ્વીટી વહુને કહું છું, એને કાઢી મૂકું. જો સાગર કાંઈ બોલે ને ઠોકી દો, એને લાપો, એને એના બાપની ઘરે ને આને મોકલી દો. નો રહી ને તમારા કહેવા પ્રમાણે તો હવે બાપની ઘરે મોકલવાની વાત જ આ તો વાત જ ઈ જ આવે ને. સરખી રીતે રહેવું નથી તમારે બેને હળી મળીને તો પછી આનો અવાજ કેટલો મોટો હતો કા તમને? આજ ખબર પડી ને મારો અવાજ મોટો છે જેઠ બાપાનો. ઈ અત્યાર સુધી બોલ્યો નથી કોઈ દી. સાગરને પૂછો. પેલા કહેવાય ને આવું છે એમ તો ચૂપ જ રહે. હારું હારું અમને મંજૂર છે હો. હા. અને અમારે ભાગલા ન પાડવા કા આપણે કામ કરી લેવું કા? મમ્મીને અમે લોકો કામ કરી લેવું. તો પછી હળી મળીને બહેનોની જેમ રહ્યો નહીં, આમ સોટો બે, આમ નથી બેહવું. પણ મને સાગરભાઈ લાગવા તમે તો દી દીધા છે. હવે તમે ઈ- મને મારી લ્યો હાલ એમ કરો. આ સ્વીટીને મારી લ્યો તમે અરે વાંધો મારે નહીં. તમે તો મારા દીકરી જેવા છો. વહુ બાપા કેવા તમારી ઉપર મારે હાથ ન ઉપાડવાનો હોય, આશીર્વાદ દેવાનો હોય. ચાલો, લઈ જાઓ, 100 વાતની લ્યો. એક વાત, બધાએ કામ બાંધી લેવાનું છે. તમને કામ હું સોંપી દઈશ, તમને પણ સોંપી દઈશ. અને હવેથી તમારે બંને જણાએ ઘરના બૈરાઓની બાબતમાં વચ્ચે બોલવાનું નહીં. અરે તમે ગમે તે થઈ જાય, નહીં બોલવાનું. તમે સંભાળી લેતા હોય ને તો અમારે અમારું કામ ભલું ને અમે ભલા. સોરી ને હવે તમે હું બધાની સામે હે? બસ તો પછી નક્કી આજથી કે મમ્મી જે પ્રમાણે કામ સોંપે એ પ્રમાણે તમારે બંનેને વર્તવાનું ઘરમાં. નહીં તો પછી આનથી મોટો અવાજ એ મારો થાય. એક શરત છેલ્લી હવે હું રહી ગયું મારી માં બોલી નાખતો હવે. કહું છું આ તમે છે ને હવે મોટો અવાજ ન કરતા, બાકી અમે બે એમને બીજ જતા રહેશું, બરાબર છે ને? અરે બાપા નથી કરવો મારે મોટો અવાજ, પણ આ કરવો પડ્યો મજબૂરીમાં. મારી રીતે જ બતાવે તમને તમે આટલું હેરાન કરો મારા ભાભીને, તમને શરમ નથી આવતી? ભાભી નહીં, તારી મોટી બેન. હા પહેલેથી કર્યો હતો ને આટલો મોટો અવાજ, તો આટલું બધું નહીં થતું. નથી તાવ આવ્યો, તમે ચિંતા ન કરો. તમે તારા આજે છે ને હું તમને ચા બનાવી પીવડાવવાની. આ